હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધાય? ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ચાલો, આજે આપણે વાત કરવાની છે ક્લાસ 12 ચેપ્ટર નંબર 7 અલ્ટરનેટિંગ કરંટની અંદર આપણા નેક્સ્ટ કન્સેપ્ટની, એટલે કે રઝિસ્ટન્સ આર, ઇન્ડક્ટર એલ એન્ડ કેપેસિટર સી છે. એને જ્યારે આપણે એસી સપ્લાય સાથે કનેક્ટ કરીએ, એટલે કે એને આપણે એસી સપ્લાય એપ્લાય કરી તો એમાં તમને કેવી ઇફેક્ટ જોવા મળે, એટલે કે એના ફેઝર ડાયાગ્રામ, એના કરંટનું ઇક્વેશન, એના પાવરનું ઇક્વેશન, બરાબર છે, એ તમને કેવું જોવા મળશે એનું પ્રૂફ છે. આ સહિત આપણે વાત કરવાની છે, જે તમને ખબર જ છે કે તમારો મોસ્ટ ટાઈમ કન્સેપ્ટ છે, કારણ કે એમાંથી જ જે ઇક્વેશન બનશે એમાંથી તમારે એમસીક્યુ સોલ્વ થશે, બરાબર. તો તમને યાદ જ હશે કે લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે લોકોએ ક્લાસ 12 ચેપ્ટર નંબર 7ને આપણે સ્ટાર્ટ કર્યું હતું, એટલે કે એનો ફર્સ્ટ લેક્ચર હતો અને આ એનો સેકન્ડ લેક્ચર છે, બરાબર. આજે તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે લોકોએ ઘણી બધી બેઝિક વાત કરી હતી, તમને યાદ હશે કે ભાઈ અલ્ટરનેટિંગ કરંટ છે એ તો પહેલાં આપણે ડાયરેક્ટલી શું કામ અહીંયા યુઝ કરી છીએ અથવા કેમ આવે છે, તો આપણે વાત થઈ હતી કે ભાઈ જ્યાંથી આપણે પ્રોડ્યુસ કરી છીએ ત્યાંથી એ અલ્ટરનેટિંગ ફોર્મમાં, એટલે કે સાઇન ફંક્શન મુજબ એ ચેન્જ થાય છે, વેરી થાય છે, બરાબર છે, એટલે આપણને મળે છે. બીજું કે એસીના ઘણા બધા મેં તમને બેનિફિટ પણ કીધા હતા, એને એડવાન્ટેજ કીધા હતા કે ભાઈ સિમ્પલ વાત છે, તમે એને શું એમાં લોસ ઓછો થાય, તમે એને સ્ટેપ અપ સ્ટેપ ડાઉન ઇઝી કરી શકો, તમે એને લોંગ ડિસ્ટન્સ ઉપર ટ્રાન્સમિટ કરી શકો છો, બરાબર છે, અને ઇઝીલી તમે એને ડીસીમાં કન્વર્ટ કરી શકો છો. તો ઘણા બધા એના બેનિફિટ આપણે જોયા હતા, એટલા માટે આપણે એસીનો યુઝ કરીએ છીએ, બરાબર છે. અને આપણા ઘરે પાછી મોટાભાગની એપ્લાયન્સીસ છે એમાં એસીની જરૂરત પડે છે, તો આપણને એ પણ કામ આવશે. આ બધી આપણે વાત થઈ હતી. પછી આપણે વાત થઈ હતી એના બેઝિક ડેફિનેશન્સની, યાદ હોય તો ફ્રીક્વન્સી છે, ટાઈમ પીરિયડ છે, વેવલેન્થ છે, ફેઝ છે, એમ્પ્લિટ્યૂડ છે. તો આ બધી બેઝિક ડેફિનેશન એના ઇક્વેશન આપણે રિવાઇઝ કર્યા હતા, જે તમને ખબર છે કે આ ચેપ્ટરમાં બહુ જ કામ આવશે, બરાબર છે. પછી આપણે વાત થઈ હતી એની અંદર કે એની જે એવરેજ વેલ્યુ છે અને એની આરએમએસ વેલ્યુની, બરાબર છે. તો ખાસ ધ્યાન રાખજો, આજે આની જરૂર પડવાની છે અત્યારથી જ, કે એવરેજ વેલ્યુ છે એ એસી કરંટ કે એસી ક્વોન્ટિટી કોઈ પણ હોય કે એસી વોલ્ટેજ હોય, એની એવરેજ વેલ્યુ આપણને શું મળવાની છે ભાઈ? 0 મળવાની છે, બરાબર છે. બિકોઝ જેટલી એમાં પ્લસ વેલ્યુઝ હશે એટલી જ એમાં શું હશે? નેગેટિવ વેલ્યુઝ હશે, તો તમને 0 મળશે. અને એટલા માટે આપણે લોકો આરએમએસ વેલ્યુ ફાઇન્ડ કરતા હતા, મતલબ કે રૂટ મીન સ્ક્વેર, કે તમે એનું પહેલાં સ્ક્વેર લ્યો, પછી તમે એની એવરેજ લ્યો અને પછી પાછું તમે એનું રૂટ લ્યો, તો તમને એની રૂટ મીન સ્ક્વેર વેલ્યુ છે એ મળશે, બરાબર. એ સિવાય આપણે વાત થઈ હતી થોડી કોમ્પ્લેક્સ નંબર વિશે, કે ભાઈ કોમ્પ્લેક્સ નંબર છે ઇટ ઇઝ મેડ ઓફ રિયલ નંબર એન્ડ ઇમેજનરી નંબર, કે ભાઈ રિયલ નંબર અને ઇમેજનરી નંબર બેનું એડિશન છે, બરાબર છે. એની બેઝિક ઇન્ફોર્મેશન તમને હોવી જોઈએ. પછી એવરેજ વેલ્યુ છે, બરાબર છે, એ તમને પૂછે તો આપણે વાત થઈ કે એસી કરંટ હોય કે એસી વોલ્ટેજ, એના માટે 0 થશે. પછી જો તમને ફોર્મ ફેક્ટર પૂછે, આપણે એક્સ્ટ્રામાં વાત થઈ હતી, તો તમારે એની ડેફિનેશન શું હશે ભાઈ? રેશિયો ઓફ એવરેજ વેલ્યુ ટુ ધ આરએમએસ વેલ્યુ. અને આપણે પીક ફેક્ટર પૂછે તો શું હશે? મેક્સિમમ વેલ્યુ અપોન આરએમએસ વેલ્યુ, બરાબર છે. તો આ બધી બેઝિક ડેફિનેશનની વાત થઈ હતી, જે તમે ડાયરેક્ટ એની વેલ્યુ યાદ રાખો તો ચાલે, કે ભાઈ ફોર્મ ફેક્ટરની વેલ્યુ કેટલી હતી? 1.11 અને પીક ફેક્ટરની વેલ્યુ હતી 1.41, બરાબર. તો આ બધી આપણે બેઝિક વાત થઈ હતી, જેની જરૂર છે આજે પડશે. ચાલો, તો આજનું પહેલું આપણું હેડિંગ શું છે? આપણે વાત થઈ પ્રમાણે એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ રજિસ્ટર આર. રેડી? એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ રજિસ્ટર આર. કે સિમ્પલ વાત છે, તમે વિચારો કે અત્યાર લગી આપણે જે સ્ટડી કર્યું ચેપ્ટર નંબર 3, જેટલા ચેપ્ટર આપણે સ્ટડી કરીએ બધામાં આપણે રજિસ્ટન્સને વોલ્ટેજ જનરલી આપણે શું કરતા? ડીસી એપ્લાય કરતા. વિચાર લેજો, ડીસી વોલ્ટેજ એપ્લાય કરતા, એટલે એમાં ડાયરેક્ટ કરંટ પાસ થતો, એટલે એમાં તમને વોલ્ટેજ, કરંટ, પાવર બધી વસ્તુ કેવી મળે? કોન્સ્ટન્ટ અથવા તો સેમ વેલ્યુની મળે. જ્યારે અહીંયા આખો કન્સેપ્ટ બદલી જાય, બિકોઝ અહીંયા તમે એને એસી વોલ્ટ એપ્લાય કરો છો, એટલે એની વેલ્યુઝ પહેલાં તો શું થતી હશે? ટાઈમ સાથે વેરી થતી હશે, બરાબર. તો આના કન્સેપ્ટથી તમારે અલગથી જ આખા બરાબર ડિસ્કસ કરવા પડે. તો ચાલો, એની આપણે બેઝિક ફિગરથી વાત ચાલુ કરી, ધ્યાન આપજો ખાસ. તો એની બેઝિક ફિગર શું આવશે ભાઈ? તો ઉપર જે હેડિંગ લખેલું છે એ જ આપણે ડ્રોઈંગમાં મૂકી દઈ કે ભાઈ આ રજિસ્ટર આર છે. હવે એસી સોર્સ ડ્રો કરવો પડશે ને ભાઈ, એસી સોર્સ, જેને આપણે એસી સોર્સ સાથે કનેક્ટ કરી દઈએ. તો એસી સોર્સની વેલ્યુ શું હશે બોલો જઈ? ઇક્વેશન તમને આવડે છે, લાસ્ટ લેક્ચરમાં બધું બેઝિક આપણે રિવાઇઝ કરાવેલું છે. V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી, અથવા E લખો EMF માટે તોય ચાલે, E ઇઝ ઇક્વલ ટુ EM સાઇન ઓમેગા ટી, બરાબર ને? ઓકે, ચલો. તો આ તમારું બેઝિક ઇક્વેશન છે. તો આપણે
જે પ્રૂફ છે બરાબર એ ઓલવેઝ યાદ આવજો વોલ્ટેજથી વોલ્ટેજના ઇક્વેશનથી સ્ટાર્ટ કરશું અને પછી એમાંથી કરંટમાં જશું બરાબર છે જોવું જઈએ તો ઓબ્વિયસલી અહીંયાથી જે વોલ્ટેજ મળશે એ બધો સુધારવાનો ભાઈ સિમ્પલ વાત છે રજિસ્ટરને જ મળવાનો છે બરાબર છે ખાલી રજિસ્ટરને જ મળશે જોવો જોઈએ ને તમે હજી લખી શકો ને આ રીતે પ્યોર આર ભાઈ ખ્યાલ આવે પ્યોર આરનો મતલબ પ્યોર લખવામાં આવે સમજી લેવાનું કે ઓનલી આરની વાત થાય છે પછી આપણે સ્ટડી કરશું પ્યોર એલ પછી પ્યોર સી મતલબ કે એમાં ખાલી આપણે આર જ કનેક્ટ કરશું એલ હોય તો એમાં એલ અને સી હોય સી તમને થાય સાહેબ એમાં શું મોટી વાત છે તો નહીં આગળ જતાં તમને ખ્યાલ જ છે કે પછી આપણે આર અને એલ બેને મિક્સ કરશું તો પછી એને પ્યોર ન કહેવાય સમજાય એ બેનું શું કહેવાય મિક્સચર કહેવાય પછી એલ અને સીને મિક્સ કરશું આર અને સીને મિક્સ કરશું આર એલ સી ત્રણેયને મિક્સ કરશું તો એ પછી પ્યોરમાં નહીં આવે સમજાઈ ગયું તો પ્યોરમાં ત્રણ આવશે ઓનલી આર ઓનલી એલ એન્ડ ઓનલી સી તો જેને આપણે પ્યોર કહીએ પ્યોર મતલબ કે જેમાં ખાલી રજિસ્ટર જ છે બરાબર ને ઓકે તો સિમ્પલ વાત છે આ રજિસ્ટર છે તેની આપણે બાકીની જે બધી પ્રોપર્ટી હોય એને આપણે નેગ્લેક્ટ કરતા હોય મતલબ સિમ્પલી વિચારી તો રજિસ્ટરમાં પછી કાંઈ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ના હોય પણ તમે માઇક્રો લેવલે વિચારો તો એમાં થોડીક ઇફેક્ટ ઇન્ડક્ટન્સની કે કેપેસિટન્સની પ્રોડ્યુસ થતી હોય બરાબર છે તો એને આપણે શું કરતા હોય નેગ્લેક્ટ કરતા હોય એટલે આપણે શું કહીએ ખાલી પ્યોર આર કે આપણે એના રજિસ્ટન્સ ઉપર જ ફોકસ કરવાનું છે ચલો તો એના પ્રૂફની વાત કરીએ એકદમ ઇઝી પ્રૂફ છે એનું તો વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી ચલો ઓહ્મ્સ લો મુજબ વી ઇઝ ઇક્વલ ટુ શું થાય આઈઆર થાય વિચાર્યો ઓહ્મ્સ લો મુજબ એઝ પર ઓહ્મ્સ લો વી ઇઝ ઇક્વલ ટુ આઈઆર સો યુ વિલ ગેટ વીએમ સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ આઈઆર ચલો આઈને તમે સબ્જેક્ટ બનાવશો આર ક્યાં આવશે ડિનોમિનેટરમાં શું મળશે તમને વીએમ અપોન આર ઇન્ટુ સાઇન ઓમેગા ટી જોઈ લેજો વીએમ અપોન આર ઇન્ટુ સાઇન ઓમેગા ટી ચલો હવે સિમ્પલ દેખાય છે એઝ પર ઓહ્મ્સ લો વોલ્ટેજ બાય રેઝિસ્ટન્સ એટલે શું થાય તો કે કરંટ થાય બટ હાઈએસ્ટ એટલે કે મેક્સિમમ વોલ્ટેજ છે તો તમને કરંટ કેવો મળશે મેક્સિમમ મળશે ધેટ મીન્સ આઈ ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું એઝ પર ઓહ્મ્સ લો I is equal to V upon R એટલે Im into sin omega t રેડી છે આ બની ગયા તમારા મેઇન બે ઇક્વેશન ધ્યાન આપજો આના ઉપર તમારે ફોકસ કરવાનું છે દર વખતે હું કહીશ એકવાર નહીં 10 વાર રિપીટ કરીશ કે આ બે વસ્તુ ઉપર ઓબ્ઝર્વેશન કરો તમે ક્યારની વાત થાય છે જ્યારે આપણે રજિસ્ટરને કનેક્ટ કરીએ ત્યારે તમને બે ઇક્વેશન મળ્યા V is equal to Vm sin omega t I is equal to Im sin omega t તો તમે એમાં ક્લિયર જોઈ શકો છો બરાબર કે આની બેની વચ્ચે કાંઈ ફેઝ ડિફરન્સ નથી ચેક કરો બેની વચ્ચે કાંઈ ફેઝ ડિફરન્સ નથી કેમ તો કે બેમાં સાઇન ઓમેગા ટી આવે છે જોઈ લો એકવાર એનો મતલબ કે આનું આપણે સ્ટેટમેન્ટ લખવાનું થાય તો એનું સ્ટેટમેન્ટ આપણે શું લખશું જોવો જોઈએ કે the phase difference in pure resistive circuit પ્યોર રેઝિસ્ટિવ એટલે ખ્યાલ આવે જેમાં માત્ર શું હોય ઓનલી એન્ડ ઓનલી આર હોય ધ ફેઝ ડિફરન્સ ઇન પ્યોર રેઝિસ્ટિવ સર્કિટ ઇઝ ઇક્વલ ટુ 0 રેડી છે એક બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેવો છે સેમ આના ઉપર તમે બીજું સ્ટેટમેન્ટ શું કહી શકો ભાઈ મીન્સ ભાઈ ફેઝ ડિફરન્સ કોની વચ્ચેથી તો ખ્યાલ આવે ને હાઇલાઇટ કરેલું છે દેખાય એટલે જો નીચેના સ્ટેટમેન્ટમાં હું ક્લેરિફાઈ કરી દઉં છું વી અને આઈની વચ્ચે હશે મીન્સ વી એન્ડ આઈ આર ઇન સેમ ફેઝ બરાબર ને વી અને આઈ કેવા હશે સેમ ફેઝમાં હશે પણ ક્યારે જ્યારે તમારી સર્કિટ જે શું હોય પ્યોર રેઝિસ્ટિવ હોય ત્યારે એટલે કે એમાં ખાલી રેઝિસ્ટન્સ વિશે તમે ડિસ્કસ કરતા હોય તેની અંદર આ સેકન્ડ એમસીક્યુ થઈ ગયો તમારો આ બધાય બેઠે બેઠા એમસીક્યુ પૂછાયેલા છે ક્યાંક ને ક્યાંક અને કામ આવશે ને આવું બેઝિક જ પૂછાય એ ધ્યાન રાખજો બરાબર એટલે પહેલાં બેઝિક તો આવડવું જ જોઈએ પરફેક્ટ પછી તમે આગળ કાંઈ પણ સોલ્યુશન કરો નવું શીખો તો વાત અલગ છે ચલો તો ફેઝ ડિફરન્સ પૂછે તો શું આવે 0 આવે શું કામ કે બે સેમ ફેઝમાં હોય તો એની વચ્ચે ફેઝનો ડિફરન્સ કેટલો થાય સેમ ફેઝ હોય તો 0 થાય બરાબર છે ધ્યાન રાખજો હવે આપણે એનો બેઝિક ડાયાગ્રામ ડ્રો કરી
બરાબર છે. તો શું થશે જોવું જોઈએ. અહીંયા શું આવશે ઓમેગા ટી. ચલો એનો ડાયાગ્રામ ડ્રો કરવાનો છે. રેડી. આ ડાયાગ્રામ વોલ્ટેજ માટે ત્યાં ક્લેરિફાઈ કરી દઉં છું. અને હવે આપણે ડ્રો કરી કરંટ માટે. જો આમાં મજા આવશે. હવે એમાં આ કન્સેપ્ટ કામ આવશે. જો એટલે આપણે પ્રૂફ કરી છીએ. અમુક વસ્તુ તમારું ધ્યાન ખેંચવા માટે કામ આવે. જો હવે આઈએમ એટલે એકચ્યુઅલી શું છે? વીએમ અપોન આર છે. જોયું? આને આ ઇક્વેશનમાં તમે આરથી ડિવાઈડ કરો છો એટલે આરની વેલ્યુ કાંઈક તો હશે ને ભાઈ. તો આરથી તમે કોઈ વસ્તુને ડિવાઈડ કરો છો, કોઈ વસ્તુથી આને તમે ડિવાઈડ કરો છો, તો ઓબ્વિયસલી આની જે વેલ્યુ છે એ સુધારવાની, કાંઈક તો ઘટવાની જ છે. એટલા માટે કરંટનો ગ્રાફ છે એની વેલ્યુ થોડીક આના કરતાં તમારે કેવી બતાવવાની? ઓછી. બરાબર. અને સેમ ફેઝમાં છે એનો મિનિંગ શું થાય ભાઈ? કે બેયની વેલ્યુ એક સાથે શું થાય? તો કે 0થી સ્ટાર્ટ થાય અથવા જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાંથી એક સાથે મેક્સિમમ થાય. ત્યાં એક સાથે ડિક્રીઝ થાય, એક સાથે 0 થાય, વળી એક સાથે શું કરે ભાઈ? ઓપોઝિટ ડાયરેક્શનમાં મેક્સિમમ થાય, એક સાથે શું થાય? 0 થાય. એટલે કે સાઇમલ્ટેનિયસલી બે કામ કરે. તો આમાં તમે જોઈ શકો છો કે આ શું થયું? તો કે બે ફેઝમાં કહેવાય. બરાબર છે. આ બધી વસ્તુ કામ આવશે. બેઠે બેઠે યાદ રાખજો. ગ્રાફિકલી પણ પૂછી શકે ભાઈ આ જે ડાયાગ્રામ છે કોનો છે? તો કે પ્યોર રજિસ્ટિવ સર્કિટનો છે આ ડાયાગ્રામ છે. બરાબર છે. તો આ થઈ ગયો તમારો ડાયાગ્રામ. રેડી છે? જોવું જોઈએ. પછી ફેઝર ડાયાગ્રામની વાત કરી હોય તો આમાં તો ફેઝર ડાયાગ્રામમાં બહુ કાંઈ થશે નહીં. સમજાય? કેમ? તો કે તમારી રીતે વોલ્ટેજ બતાવશો ને વોલ્ટેજ અને કરંટ બે એક જ ફેઝમાં છે. સમજાય? એટલે કરંટ એ પછી તમે એની માથે જ બતાવવાના છો ઓબ્વિયસલી. આ રીતે એનો ફેઝર તમારે થોડોક નાનો બતાવવાનો એટલે ખ્યાલ આવે કે એની વેલ્યુ છે કેવી છે, એના કરતાં થોડીક ઓછી છે. સમજાય? બટ બે એક જ ફેઝમાં છે તો તમને દેખાય જ છે કે બે વચ્ચે ફેઝ ડિફરન્સ શું છે? તો કે 0 છે અથવા બોથ આર ઇન સેમ ફેઝ. તો આ થઈ ગયો એનો બેઝિક ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ કોને કહેવાય? તો તમને સિમ્પલ ક્લેરિફિકેશન કીધું. ફેઝરનો મિનિંગ શું થાય? આ રીતે ફરતું, ખ્યાલ આવે છે? રોટેટ થતું, ઘૂમતું, ખ્યાલ આવે? તો ફેઝર ડાયાગ્રામ શું બતાવે છે તમને? તો કે એના મેગ્નિટ્યુડ અને વિથ એની ડાયરેક્શન બતાવે છે ફેઝરનો વેક્ટર સાથે. એટલે વેક્ટર જ થયું ને. ફેઝર જે વન ટાઈપ ઓફ વેક્ટર ડાયાગ્રામ બતાવે છે. વેક્ટરને શું હોય? આમ યાદ રાખો, સહેલું પડે કે એક તો મેગ્નિટ્યુડ હોય, બીજી ડાયરેક્શન હોય. એટલે કે એ તમને બે વચ્ચેનો ફેઝ એંગલ એ બતાવશે કે કેટલો છે. બરાબર છે. તો આ થઈ ગયો ફેઝર ડાયાગ્રામ. ફેઝર ડાયાગ્રામ મીન્સ તમે એને વેક્ટર ફોર્મમાં બતાવો છો. ના શું છે? એનો ગ્રાફિકલ ડાયાગ્રામ જેને તમે એને ગ્રાફિકલ ફોર્મમાં બતાવો છો. ખ્યાલ આવે છે? તો ઓલું ગ્રાફિકલી ના કહેવાય, બટ એ ફેઝર ડાયાગ્રામ છે. વેક્ટરના ફોર્મમાં તમારે બતાવવાનું. રેડી છે? ચલો જ્યાં હતા ત્યાં આવી જાય. ઓકે. હવે ખાસ ધ્યાન રાખજો. નેક્સ્ટ આપણે વાત થઈ છે નાના માટેના પાવરની. આ પણ મોસ્ટ ટાઈપી કન્સેપ્ટ છે. અને RLC ત્રણેયમાં યાદ રાખજો. અહીંયા જેટલું પ્રૂફ કરું છું એ સેમ પ્રૂફ આપણે ત્રણેયમાં સેમ મેથડથી રાખશું. એટલે કે પહેલાં આ ગોતશું, પછી આ ગોતશું, આ ગોતશું. એટલે બધા માટે યાદ રાખજો આ સેમ પ્રોસિજર આપણે ફોલો કરવાની છે. કે એનું પ્રૂફ આવે, એનો બેઝિક ડાયાગ્રામ આવે, એનો ફેઝર ડાયાગ્રામ આવે, એના પાવરનું ઇક્વેશન આવે. તો બધામાં આપણે આ બધી વસ્તુ તો ફાઇન્ડ કરવાની છે. અત્યારથી જ કહી દઉં છું. બરાબર? આજના લેક્ચરમાં. ઓકે. ચલો. તો પાવર માટે ખાસ ધ્યાન રાખજો ભાઈ. પહેલાં આપણને ઇન્સ્ટન્ટેનિયસ પાવર મળે. ઇન્સ્ટન્ટ. ચલો ઇન્સ્ટન્ટેનિયસ પાવરનું ઇક્વેશન તો બધાને આવડતું હોય. શું થાય? તો કે P બરાબર IV. યાદ છે? P બરાબર IV. પણ આ તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર થયો ને. આપણે શું વાત થઈ કે DC હોય. DC તો DCમાં ફાયદો શું થાય? બેનિફિટ શું થાય? કે તમારો DC કરંટ કે વોલ્ટેજ તમે કોઈ વસ્તુને આપો છો, એટલે કે રજિસ્ટરને સપોઝ આપો છો, તો એમાં શું થાય કે એની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેશે. તો તમે પાવર એમ બતાવશે. પણ તમે થોડીક બુદ્ધિ ચલાવો કે એસીમાં શું કરશો? એસીમાં તો એની વેલ્યુ શું થવાની? કન્ટિન્યુઅસલી ચેન્જ થવાની છે. તો આમાં પણ તમારે શું કરવું પડે? પાવર છે એ એવરેજ ગોતવો પડે. એમાં ઇન્સ્ટન્ટેનિયસ પાવર ન ચાલે. સમજાય? આ તો ખાલી આપણે ઇક્વેશન લખ્યું છે. ખ્યાલ આવે છે ભાઈ? જોવો જોઈએ. ચલો તો ઇન્સ્ટન્ટેનિયસ ઇક્વેશન છે એનું આપણે લખી તો તમારી સામે જ છે. ઇન્સ્ટન્ટેનિયસ કરંટ કેટલો છે જોવો જોઈએ. Im sin omega t. અને V એટલે શું થશે? બોલો જોઈએ. તો કે Vm sin omega t. જોઈ લેજો ખાસ. Vm sin omega t. ખ્યાલ આવે? ચલો 100 P is equal. ચલો Im Vm ને બહાર કાઢી લ્યો. Im into Vm sin omega t into sin omega t શું થશે? બોલો જોઈએ. sin square omega t થશે. હા.
હવે આપણે શું કરવું પડે, એનો એવરેજ પાવર લેવો પડે. શું કામ? આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી છે કે ઇન્સ્ટન્ટેનિયસ પાવર જે એસીમાં કામ કરે નહીં. એસીમાં તો તમારે શું લેવું પડે? એની આરએમએસ વેલ્યુ લેવી પડે, એટલે કે એની એવરેજ વેલ્યુ લેવી પડે. બરાબર. ચલો, તો આની આપણે એવરેજ વેલ્યુ લેવા જઈએ. બીજું કે પાવરમાં શું ફાયદો થાય છે ભાઈ? આ તો આઈવી લખ્યું છે ને, પછી એમાં તમે આઈ સ્ક્વેર આર લખો તોય ચાલે. સમજે? એ બધામાં ફાયદો શું થાય કે એમાં તો પાવરમાં સ્ક્વેર આવેલા, પાવર તો ઓલવેઝ પોઝિટિવ થશે અને મળવાનો જ છે. કેમ? કારણ કે તમે વિચારો જોઈએ એસી કરંટ નાખો કે ડીસી કરંટ નાખો, પણ ભાઈ જે પાવર યુઝ થાય છે, જે પાવર લોસ થાય છે, જે પાવર કન્ઝ્યુમ થાય છે, એ તો થાય જ છે ને, ઓબ્વિયસ વાત છે ને. તો એ તો આના માટે ઝીરો નહીં આવે. તો આમાં તમને પાવર શું મળે છે એ વાત કરી છે. બટ શેના માટે? પ્યોર રજિસ્ટિવ સર્કિટ માટે. આપણે એક મોસ્ટ ટાઈમ એમસીક્યુ બનશે, ધ્યાન આપજો. હવે એવરેજ લઈ એટલે મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, બરાબર? બધું કામ આવી ગયું. જો જઈ એ મેક્સિમમ વેલ્યુ જઈ તો કોન્સ્ટન્ટ છે, એ તો શું નીકળશે? બહાર નીકળશે. સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે, હવે એની એવરેજ થાય. હવે જો ભાઈ આ સાઇન સ્ક્વેર ઓમેગા ટી છે, હમણાં મેં આવીને રિવિઝન કરાવ્યું તો અહીંયા લાગુ ન પડે. કયું? કે સાઇન ફંક્શન હોય કે કોસ ફંક્શન હોય, યાદ છે? એની એવરેજ વેલ્યુ કેટલી થાય? 0 થાય, બિકોઝ આ સાઇન સ્ક્વેર છે. તો કંઈ વાંધો નહીં, આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર બધું કરાવેલું છે કે સાઇન સ્ક્વેર હોય તેને તમારે ઓપન કરવું પડે, સ્ક્વેરમાંથી નોર્મલ વેલ્યુમાં જવું પડે. યાદ આવે? તો તમારી પાસે બધાય રસ્તા છે. તો એટલા માટે આપણે ફર્સ્ટ લેક્ચરમાં બધું પહેલાં પ્રિપેરેશન કરાવ્યું હતું કે તમને અહીંયા નવું ન લાગે. સમજાય? ચલો ભાઈ, સાઇન સ્ક્વેર એટલે શું થાય? 1 - cos 2 ઓમેગા ટી થાય. યાદ કરો, ડિવાઈડ બાય 2. યાદ છે ને? 1 - સાઇન છે એટલે માઇનસ આવે, કોસ સ્ક્વેર હોત તો પ્લસ આવત. એંગલ ડબલ આવું આપણે બોલતા. બરાબર? ઓકે, ચાલો નેક્સ્ટ જોવો જોઈએ. IM ઇન્ટુ VM/2 ને બહાર કાઢ લઉં છું. રેડી? અહીંયા શું કરશું આપણે? 1નું એવરેજ માઇનસ કોસ 2 ઓમેગા ટીનું એવરેજ. બેનો એવરેજ મેં શું કરી નાખ્યા? સેપરેટ કરી નાખ્યા છે. દેખાય? જોવો જોઈએ. આને પહેલાં નોટ ડાઉન કર્યો, પછી આને આપણે ઉપર જવા દઈએ. બરાબર? ઓકે, ચલો જોતા જાજો. આ સૂત્ર સામે, આ ઇક્વેશન સામે રાખજો. 100 P = IM ઇન્ટુ VM/2 ને 1નું એવરેજ શું થાય? 1 થાય. હવે યાદ આવે ભાઈ? કોસ 2 ઓમેગા ટીનું એક આખી કોમ્પ્લીટ સાયકલ ઉપર જે ઇન્ટિગ્રેશન છે એ સુતાવવાનું 0. તો આજે લાસ્ટ ટાઈમ એટલું કામ આવી ગયું, જોયું ને? તો આનો આન્સર તો શું આવશે ભાઈ? આનું એવરેજ તો 0 આવશે. રેડી છે? ધેટ મીન્સ ફાઇનલી તમને જે એવરેજ પાવર મળ્યો કોના માટે? પ્યોર રજિસ્ટિવ માટે. એ તમને મળશે IM ઇન્ટુ VM/2. IM ઇન્ટુ VM/2. પાકું છે? ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરી. આપણે ઓહ્મ્સ લો મુજબ VM એટલે શું લખી? IM ઇન્ટુ R લખી નાખી તો તમને શું મળશે? IM² ઇન્ટુ R/2. પણ મહેરબાની કરી ધ્યાન રાખજો, ઇન્સ્ટન્ટેનિયસ પાવર હોય તો એને આપણે ખાલી IV કહીએ છીએ. આ એવરેજ પાવર જે શું આવશે? IM ઇન્ટુ VM તો આવશે, I ઇન્ટુ V આવશે, પછી મેક્સિમમ વેલ્યુ છો એ યાદ રાખજો, ડિવાઈડ/2 આવશે. હવે તમારું ધ્યાન હોવું જોઈએ નેક્સ્ટ કે હું આ ઇક્વેશન જે દેખાય એને આવું લખી શકું, IM/√2 ઇન્ટુ VM/√2. વિચાર લ્યો, 2 એટલે શું થાય? √2 બે વખત થાય. તો IM/√2 એટલે શું થાય? આને થોડું વ્યવસ્થિત ગોઠવી નાખી. VM/√2 ને પહેલાં હું આગળ લઈ લઉં છું. VRMS આમને રાખો તે વાંધો નહીં. IRMS બસ. બરાબર ભાઈ? RMS વેલ્યુ આપણે ફાઇન્ડ કરાવી હતી ને, કોઈ પણની મેક્સિમમ વેલ્યુ /√, એટલે શું થાય? એની RMS વેલ્યુ થશે. તો RMS થઈ ગયું ઇન્ટુ આ VRMS. તો મહેરબાની કરી ધ્યાન રાખજો. આપણે યાદ છે આપણા ચેપ્ટર 6ના લાસ્ટ લેક્ચરમાં એવરેજ પાવરનો એક સમ આવ્યો હતો, લાસ્ટ સમ. ત્યારે મેં કીધું હતું કે ચેપ્ટર 7માં એનો કન્સેપ્ટ આવશે. યા તો એ સમમાં આપણે જોજો ડિવાઈડ/2 કર્યું હતું. સમજાય છે? તો એવરેજ પાવરની વાત કરીએ તો એટલું યાદ રાખવાનું કે એની મેક્સિમમ વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરો છો ત્યારે /2 આવશે. બરાબર છે? અને તમે RMS વેલ્યુનું મલ્ટિપ્લિકેશન કરો છો તો /2 કરવાની જરૂર નથી, કારણ કે એ બાય ડિફોલ્ટ અંદર તો આવું જ છે. એટલે આ પ્રૂફ છે એ બધા કામ આવે. જો બાય ડિફોલ્ટ આને ઓપન કરો એટલે અંદર તો શું થાય છે? √2 ઇન્ટુ √2 /2 થાય જ છે. કોની? મેક્સિમમ વેલ્યુની. એટલે મેક્સિમમ વેલ્યુ મૂકતા હોય તો /2 આવે છે. ઓર યુ કેન સે IRMS ઇન્ટુ VRMS. રેડી છે? તો આ રીતે શું કરશે? એ કામ કરશે. તો આ કોનું ઇક્વેશન થયું? પાવરનું. અને આમાં તમને પાવર 0 મળતો નથી. બરાબર છે? ચલો આને નોટ ડાઉન કરી લો. આટલું છે રજિસ્ટરની અંદર આવશે. પછી આપણે વાત કરી શેની? તો કે ઇન્ડક્ટરની. રેડી? ચલો હવે નેક્સ્ટ આપણે વાત કરી સેકન્ડ થિયોરી.
એસી વોલ્ટેજ applied to pure inductor means pure નો મતલબ only L. રેડી છે? થોડીક બુદ્ધિ ચલાવજો ભાઈ. ઇન્ડક્ટર એટલે શું થાય? વન ટાઈપ ઓફ કોઇલ, વન ટાઈપ ઓફ ચોક, વન ટાઈપ ઓફ વાઉન્ડેડ વાયર. તો મારો ભાઈ વાયર છે એ વાઉન્ડ કરી નાખો એટલે એમાં ઇન્ડક્ટન્સની પ્રોપર્ટી પ્રોડ્યુસ થાય, એને તમે ઇન્ડક્ટર કહી શકો, નો ડાઉટ. પણ એ વાયર છે એ છે તો કાંઈક મટીરિયલ ને, તો એને પર રજિસ્ટન્સ હોય કે ન હોય, તો એ રજિસ્ટન્સને આપણે શું કરવાનો ભાઈ? અહીંયા નેગ્લેક્ટ કરીને ચાલવાનું કે એમાં રજિસ્ટન્સ નથી, સમજાય? એટલે કે એ પ્યોર છે, સોરી, હા બરાબર ને, એટલે કે પ્યોર ફોર્મમાં છે, એટલે કે ઓનલી એની અંદર ઇન્ડક્ટન્સની જ પ્રોપર્ટી છે. ખ્યાલ આવે છે ભાઈ? તો આટલા માટે આપણે એને શું કહીએ છીએ? પ્યોર વર્ડ આગળ યુઝ કરી દઈએ કે આમાં આપણે રજિસ્ટન્સ છે ને એવું કહેવા માંગે છે કે આપણે એને નેગ્લેક્ટ કરીને ચાલવાનું છે. તો મેં તમને કીધું હતું આપણે સેમ મેથડ રાખશું, બરાબર? તો સેમ મેથડ જ રાખી છીએ કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની ફિગર ડ્રો કરશું, પછી ત્યાં આપણે યાદ છે એસી સપ્લાય ડ્રો કર્યો, તો અહીંયા આપણે એસી સપ્લાય ડ્રો કરશું. આમાં ઇન્ડક્ટર એલ હશે, અહીંયા આપણે વાત થઈ હતી પ્રમાણે શું લખશું? વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. ચલો પ્રૂફ ઉપર જે હું ખાસ એડવાઇસ આપું એટલી એડવાઇસ ખાસ ધ્યાનમાં રાખવી, તમને કામ આવશે ખરેખર, જોજો. ચલો મેં શું કીધું? આપણે પ્રૂફ છે વોલ્ટેજથી સ્ટાર્ટ કરશું, તો શું આવશે? વી ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. દેખાય? વી ઇઝ ઇક્વલ ટુ વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. ચલો હવે વોલ્ટેજનું ઇક્વેશન તમને આવડે છે ઇન્ડક્ટર માટે. ઇન્ડક્ટર માટે વોલ્ટેજનું ઇક્વેશન તમને આવડે છે. શું થાય? વી ઇઝ ઇક્વલ ટુ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. ચેપ્ટર નંબર 6 ઇન્ડક્ટર માટે વોલ્ટેજનું ઇક્વેશન શું થાય ભાઈ? એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. કામ આવી ગયું? જોવો જોઈએ, કારણ કે એમાં તો કરંટમાં ચેન્જ થાય તો જ વોલ્ટેજ પ્રોડ્યુસ થાય ને, બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ શું થશે બોલો જોઈએ? વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. રેડી છે? ચલો જોવો જોઈએ. નેક્સ્ટ આ એલને નીચે લઈ લઉં છું, ધ્યાન આપજો, ડીટી જવા દઉં છું સામે. શું આવશે? ડીઆઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ બાય એલ. બરાબર છે? જોઈ લો જોઈએ વ્યવસ્થિત. ડીઆઈને સબ્જેક્ટ બનાવ્યા, ડીટી લઈ લીધા છે મેં સામે, એલ આવવા દીધા નીચે, વીએમ બાય એલ ઇન્ટુ સાઇન ઓમેગા ટી ડીટી નીચે લેજો. આવું શું કામ કર્યું એનું પર રીઝન આપું છું, સાંભળજો. દરેક વસ્તુનું રીઝન છે, ગોખવા નથી. જો કે વી ઇઝ ઇક્વલ ટુ વીએમ સાઇન ઓમેગા ટી છે, મેં ત્યારે હાઇલાઇટ કર્યું હતું કે નહીં. હવે આપણે કરંટ બાજુ જઈ જઈએ ભાઈ. કરંટ બાજુ શું કામ જઈ જઈએ? અને કરંટ બાજુ જ જવાનું છે, કારણ કે આપણે વોલ્ટેજ અને કરંટ વચ્ચે કેટલો ફેઝ ડિફરન્સ છે એ મેઇન ફાઇન કરવાનો છે, જે તમારા એમસીક્યુનો મેઇન પોઈન્ટ છે, બરાબર છે? તો વસ્તુ સમજો કે આપણે ગમે એમ કરીને કરંટમાં પહોંચવું પડે, એટલે આપણે કરંટને સબ્જેક્ટ બનાવ્યા. ખ્યાલ આવે છે ભાઈ? હું કરંટને સબ્જેક્ટ બનાવ્યા તો આપણું ધ્યાન ગયું કે ભાઈ આ તો ડીઆઈ છે, આપણે ટોટલ આઈ જ હોય છે ને, તો આપણે બંને સાઈડ શું કરશું? સમજે ઇન્ટિગ્રેશન કરશું. ઇન્ટિગ્રેશન કરશો એટલે વીએમ અપોન એલ, આ મેક્સિમમ વેલ્યુ છે, બહાર નીકળી જશે. ખ્યાલ આવે છે? અહીંયા ઇન્ટિગ્રેશન આવશે કોનું? તો કે સાઇન ઓમેગા ટીનું. કોના રિસ્પેક્ટમાં? તો કે ડીટીના રિસ્પેક્ટમાં. ચલો ઇન્ટિગ્રેશન છે, ધ્યાન રાખજો. હા, ડીઆઈનું ઇન્ટિગ્રેશન શું થાય? ટોટલ આઈ થશે. વીએમ અપોન એલ બહાર નીકળી ગયા. ચલો અને આપણે કેપિટલ આઈમાં જવું હતું, એટલે કે કરંટમાં જવું હતું, તો આપણે કરંટમાં પહોંચી ગયા છીએ. ઇન્ટુ ચલો બોલો જોઈએ સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી. બરાબર ધ્યાન આપજો. સાઇન ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન શું થાય? માઇનસ કોસ ઓમેગા ટી. અને હું દર વખતે કહું છું, બરાબર, કે ઓમેગા ટીનું ઇન્ટિગ્રેશન બીજી વાર થાય અને ટીનું 1 થઈ જાય, ઓમેગા બહાર નીકળી જાય, એટલે હજી તમારે શું કરવું પડે? એક્સ્ટ્રા ઓમેગા બતાવવો પડે. અને ઇન્ટિગ્રેશન હોવાથી ઓમેગા ક્યાં આવે છે? નીચે. ડિફરન્સિએશન હોય તો ક્યાં આવે? બાજુમાં આવે. યાદ છે? ચલો વાતને આગળ વધારી. કરંટ આઈ ઇઝ ઇક્વલ ટુ વીએમ અપોન ઓમેગાને બારે કાઢી લ્યો એટલે ઓમેગા એલ થાય, ઇન બ્રેકેટ માઇનસ કોસ ઓમેગા ટી. રેડી છે? હવે ખાસ ધ્યાન આપજો ભાઈ, આનું પર રીઝન આપું છું કે આવું આપણે શું કામ કરી જઈએ. હવે થોડીક બુદ્ધિ ચલાવો કે આ કોસ ઓમેગા ટી છે ભાઈ, અને મારે જવું છે સાઇનમાં. શું કામ મારે સાઇનમાં જવું છે? બિકોઝ મારે જો વોલ્ટેજના ઇક્વેશનને કરંટના ઇક્વેશન સાથે મારે મેચ કરવું હોય તો બધું પહેલાં તો દેખાવમાં કેવું હોવું જોઈએ? સેમ મને લાગવું જોઈએ. ખ્યાલ આવે છે? મારે જોઈને કરંટ સાથે મેચ કરવું હોય તો અહીંયા સાઇન ફંક્શન છે, અહીંયા કોસ ફંક્શન છે, ચાલે નહીં. બરાબર છે? એટલા માટે આવું કરીએ છીએ આપણે. ચલો આઈ ઇઝ ઇક્વલ શું થશે? તો કે વીએમ અપોન ઓમેગા એલ
ઇન્ટુ, હવે ધ્યાન આપજો ભાઈ, કોસમાંથી આપણે સાઇનમાં જવું હોય તો તમને ખબર જ છે કે π/2ની જરૂર પડે. પાઈ 2π એ બધાથી ફંક્શન બદલે નહીં, π/2 3π/2 બધાથી તમને ખબર છે ફંક્શન ચેન્જ થાય. તો કોસમાંથી સાઇનમાં જવું હોય ખ્યાલ આવી જાય તો શું હશે? sin ωt માઇનસ π/2. રેડી છે? સો છે. ફંક્શનમાં જવું હોય તો તમારે π/2 થી માઇનસ કરવા પડશે, એટલે કે sin ωt માઇનસ π/2. તો આનો મતલબ શું થાય કે માઇનસ cos ωt થશે. બરાબર છે? જો જઈ તો વાતને આગળ વધારી. હવે નેક્સ્ટ સ્ટેપ, હવે ખાસ ઓબ્ઝર્વેશન કરજો કે રેઝિસ્ટન્સવાળા ઇક્વેશનની અંદર સાંભળો, બે વસ્તુ એક જ થવા માંડી. બરાબર છે? જોવું જોઈએ. આવી રહ્યું રેઝિસ્ટન્સવાળાની અંદર જોવું જોઈએ. સેમ ઇક્વેશન આવી ગયું કે નીચે જે કામ રેઝિસ્ટન્સ કરતો હતો બાકી બધું સેમ છે. જોયું? વોલ્ટેજના અપોન રેઝિસ્ટન્સ, એટલે આપણે મૂકતા હતા કરંટ. તો એ જ કામ અહીંયા કોણ કરે છે? જોવું જોઈએ. એમ જ થયું ને, એકદમ ઇક્વેશન સેમ જે મળતું આવે છે એ જ કામ અહીંયા કોણ કરે છે? જો VM છે, નીચે આખું ωL છે, દેખાય? તો આ જે ωL છે એનો મતલબ કરંટનું કામ કરતો હોય, સોરી રેઝિસ્ટન્સનું કામ કરતો હોય. ખ્યાલ આવે? તો VM અપોન ωL. તો આ જે ωL છે ને એને તમે રેઝિસ્ટન્સ તો ન કહી શકો, પ્યોર રેઝિસ્ટન્સ. શું કામ? કારણ કે આ ખાલી, અથવા તો પ્યોર ઇન્ડક્ટન્સ એ ન કહી શકો. સાંભળજો, કારણ કે આ L નથી. L હોત તો આપણે L જ લખતા હોય. તમને એનો સિમ્બોલ ચેન્જ થઈ ગયો, XL. શું કામ? X છે એ શું છે? રિએક્ટન્સ છે, અને L છે એ શું છે? તમને ખબર હોવી જોઈએ, ઇન્ડક્ટિવ અથવા ઇન્ડક્ટર. એટલે આને આખું શું બોલાય? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. શું છે બધું આપણે ડિટેલમાં વાત કરી પ્રેક્ટિકલી, પેલા મેથેમેટિકલી સમજી લો. તો જે કામ ત્યાં રેઝિસ્ટન્સ કરતો હતો ભાઈ, એ જ કામ અહીંયા ωL કરે છે, જેનું નામ આપણે બદલાવી નાખ્યું. શું? XL. તો એનો મતલબ એવો કે ભાઈ આની જગ્યાએ મેં XL મૂક્યું છે, તો એનો મતલબ કે XL છે એ શું છે? વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જ છે. બટ એ કોનો રેઝિસ્ટન્સ છે? તો કે ઇન્ડક્ટરનો. બરાબર છે? જેને આપણે કહીએ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. બરાબર છે? શું કરે છે એ બધી આપણે ચર્ચા કરી છે. એ શું હશે? ઇન્ટુ sin ωt માઇનસ π/2. રેડી છે? અને લાસ્ટ સ્ટેપ, એઝ પર ઓહ્મ્સ લો, V/XL, એટલે કે વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ જ છે ને. તો V/ તમે XL કરશો એટલે તમને શું મળશે? પાછું Im મળી જશે. તો I ઇઝ ઇક્વલ ટુ Im ઇન્ટુ sin ωt માઇનસ π/2. રેડી? હાઇલાઇટ કરી દઉં છું. આ બે વસ્તુ પર કમ્પલસરી હાઇલાઇટ હોવું જોઈએ. રેડી? તમારું ધ્યાન જવું જોઈએ. હવે જુઓ કે બે ઇક્વેશન મળી ગયા વોલ્ટેજ અને કરંટના, બેના લુક સેમ છે. હવે બેમાં તમે જોઈ શકો છો કે ભાઈ ફેઝ ડિફરન્સ કેટલો છે. જોવો જોઈએ, π/2 છે ને. બરાબર છે? બેમાં ફેઝ ડિફરન્સ કેટલો આવે છે ભાઈ? π/2. એનો મતલબ કે તમારાને લખવું હોય તો કઈ રીતે લખશો? બોલો. હમણાં આપણે જે લખ્યું હતું ને એ રીતે કે પહેલાં આપણે આને ક્લેરિફાઈ કરી દઈએ. એક જ મિનિટ જોવો જોઈએ. આપણે પહેલાં લખી નાખીને વેર આપણે ωLની જગ્યાએ શું લખ્યું? XL લખ્યું છે ને. વેર XL ઇઝ ઇક્વલ ટુ ωL ઇઝ ઇક્વલ ટુ 2πfL. ચલો 2πfL ને બધું આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કરેલું છે. ઇઝ ઇક્વલ ટુ 2πfL ઇઝ ઇક્વલ ટુ, આને કહેવાય શું ભાઈ? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. જો ભાઈ નામને સમજો, ઓળખવા નથી. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ, રિએક્ટન્સ એટલે શું કહેવાય એને ગુજરાતીમાં, કે આપણે હિન્દીમાં કહીએ ને, હિન્દી ગુજરાતીમાં કે અસર. વન ટાઈપ ઓફ એક જાતની અસર છે. બરાબર છે? અસર શબ્દ શું કામ યુઝ કરી છે ખબર છે? કારણ કે આ રેઝિસ્ટન્સ નથી, ખાલી એનું કામ, એની પ્રોપર્ટી, એનો સ્વભાવ, એનો નેચર છે, એની રેઝિસ્ટન્સ જેવો છે. જેમ રેઝિસ્ટન્સ કાન ખુલ્લા રાખજો કરંટને ઓપોઝ કરે છે, એમ આપણે ભણીને થાક્યા છીએ ચેપ્ટર 6માં. બરાબર? કે ભાઈ ઇન્ડક્ટન્સ છે એની પાસે એવી અસર છે, એની પાસે એવી એક પ્રોપર્ટી છે, એની પાસે એક એવી ઇફેક્ટ છે, એની પાસે એક એવો નેચર છે કે જે શું કરે છે ભાઈ? કરંટના ચેન્જને ઓપોઝ કરે છે. દેખાય? di/dt. એ di/dtને શું કરે છે? ઓપોઝ કરે છે. કરંટને નહીં, કરંટના ચેન્જને ઓપોઝ કરે છે. તો કરંટને ઓપોઝ કરતો હોય તો એ જે નેચર છે એને રેઝિસ્ટન્સ કહેવાય. તો કરંટના ચેન્જને ઓપોઝ કરે તો એને પછી રેઝિસ્ટન્સ થોડી જ કહેવાય. એ આખો એનો શું થઈ ગયો ભાઈ? એનું કામ છે એ બદલી ગયું ને, એનો બિહેવિયર ચેન્જ થઈ ગયો. એટલા માટે આપણે એને શું નામ આપીએ છીએ? રિએક્ટન્સ. એક એવી અસર છે, એક એવી ઇફેક્ટ છે જે એમાં ઇન્ડ્યુસ થાય છે. બહુ ડિટેલમાં વાત કરું છું, સાંભળજો. રેઝિસ્ટન્સ તમે બુદ્ધિ ચલાવો કે એની પાસે તમે એનો યુઝ કરો કે ના કરો. આ વાયર હોય, વાયર તો વાયર પાસે રેઝિસ્ટન્સ તો હોય જ, પણ આ વાયર છે એ વાઉન્ડ કરેલો હોય ને તો એની પાસે રિએક્ટન્સ છે એવું ન કહેવાય. રિએક્ટન્સ ક્યારે આવે? જ્યારે તમે એમાંથી કરંટ પાસ કરો ને
ત્યારે એમાં રિએક્ટન્સ આવે. તમે ઇક્વેશન જુઓ, આર ઇઝ ઇક્વલ ટુ રો રો એલ બાય એ, એમાં એલ અને એ હોય, રો હોય, આ ત્રણ વસ્તુ એમાં હાજર છે. એમાં તમે કરંટ આપો કે ન આપો શું ફરક પડે, એની પાસે તો એનો રઝિસ્ટન્સ હોય જ. ખ્યાલ આવે છે. અને અહીંયા ઓમેગા એલ છે, જો એફ એલ તો ચલો સમજ્યા, એલ એ તમને ખબર છે N∅/I, અને એફ ક્યારે આવે, જ્યારે તમે એમાં કંઈ કરંટ પાસ કરો તો એની ફ્રિકવન્સીની વાત આવે ને. એનો મતલબ કે ભાઈ આ રિએક્ટન્સ એક જાતની અસર છે જે કરંટ એમાં પાસ કર્યા બાદ, આફ્ટર પાસિંગ ધ કરંટ ઇટ વિલ ઇન્ડ્યુસ્ડ, કે એમાં ઇન્ડ્યુસ થાય છે. તો અસર હંમેશા હોય નહીં, આપણે કાંઈ કરીને પછી ઇન્ડ્યુસ થાય. વિચાર લેજો, આપણે કાંઈ ઉતાવળ નથી, સમજાય છે. રઝિસ્ટન્સ એમાં પહેલેથી હોય એવું કહેવાય. ઇન્ડક્ટન્સ છે, ઇન્ડક્ટન્સ સાંભળજો, ખાલી એલ છે એમાં પહેલેથી હોય એવું કહેવાય કે આ વાયર છે એમાં ઇન્ડક્ટન્સ કાંઈક હશે. બરાબર છે. આમ તો આપણને ખબર જ છે કે એમાં કરંટ પાસ કરી, ખબર મેં તમને કીધું હતું ત્યારે, તમારી પાસે લખેલું પણ છે કે વેન વી પાસ ધ કરંટ એન્ડ વેન વી ચેન્જ ધ કરંટ ધેન ઓનલી ઇન્ડક્ટન્સ વિલ કમ ઇન ટુ પિક્ચર, એવું મેં લખાયું હતું, વિલ કમ્સ ઇન ટુ પિક્ચર, કે ભાઈ ત્યારે પિક્ચરમાં આવશે. કહેવાનો મતલબ સમજાય છે. તો ઇન્ડક્ટન્સ છે એ પણ કરંટ પાસ કરશો, એમાં ચેન્જ કરશો ત્યારે પિક્ચરમાં આવશે. તો એવી રીતના એની ઇન્ડક્ટિવ રિએક્ટન્સની ઇફેક્ટ ક્યારે જોવા મળશે, એમાં કરંટ પાસ થાય અને એમાં ચેન્જ આવે. અને કાંઈ પ્રશ્ન જ નથી, એસી કરંટ છે એટલે એમાં આપણે ચેન્જ કરવાની જરૂર નથી, ઓટોમેટિક એની વેલ્યુ શું થતી હોય, ચેન્જ થતી હોય. એટલે આ સેલ્ફ ઇન્ડ્યુસ છે, ઓટોમેટિક પ્રોડ્યુસ થશે, એટલે રિએક્ટન્સને અસર કરી હતી. વસ્તુ સમજો. રઝિસ્ટન્સ, હજી એકવાર રિપીટ કરું છું, રઝિસ્ટન્સ છે એ તમે એમાં કરંટ પાસ કરો કે ન કરો એની પાસે પોતાની પાસે છે એવું કહેવાય. રિએક્ટન્સ છે એ એક અસર છે, જ્યારે તમે કરંટ પાસ કરો એમાં ચેન્જ આવે પછી ઇન્ડ્યુસ થાય છે. આપણા હાથમાં નથી, આપણા ઘરનું નથી, એમાં તો કરંટ પાસ કરો અને ઓટોમેટિકલી એમાં ઇન્ડ્યુસ થાય છે, પ્રોડ્યુસ થાય છે. હવે તમને સમજાશે કે રઝિસ્ટન્સ છે ને એને આપણે રિયલ ક્વોન્ટિટી કહીએ છીએ, બરાબર છે. અને આ બધી ક્વોન્ટિટીને આપણે ઇમેજનરી કહીએ છીએ. કેમ? તો કે એ બધી ઇન્ડ્યુસ થાય છે. એટલે કોમ્પ્લેક્સ નંબર આખા સમજાઈ ગયું કે રઝિસ્ટન્સ છે એને આપણે રિયલ એક્સિસ ઉપર લઈ જઈએ, અને આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે ને એને આપણે ઓલવેઝ ઇમેજિનરી એક્સિસ ઉપર લઈ જઈએ. ઇમેજનરી એક્સિસ ઉપર શું કામ, ખ્યાલ આવી ગયો? બિકોઝ એ ઇમેજનરી છે, આ એમાં ઇન્ડ્યુસ થાય છે, પહેલેથી એની અંદર હોતું નથી. પાકું છે. કરંટમાં ચેન્જ કર્યા બાદ આ ઇન્ડ્યુસ થાય છે, એમાં પ્રોડ્યુસ થાય છે. તો આ બધું બેઝિક છે એ તમને ખાસ ખબર હોવી જોઈએ, જે ક્યાંય બુકમાં લખ્યું નહીં હોય. આ સમજાશે તો આગળ છે એ તમારું કામ બહુ ઇઝી થતું જશે. એટલે પહેલેથી આપણે તૈયારી રાખી છે. પાકું. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થઈ ગયું. તો જે કામ ત્યાં રઝિસ્ટન્સ કરે છે એ જ કામ અહીંયા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કરે છે. એટલે અહીંયા ઓહ્મ્સ લો મુજબ આપણે શું મેળવ્યું, ઇક્વેશન મેળવ્યું. હવે બે વચ્ચે તમને દેખાય છે, આના ઉપર ફોકસ કરજો, બે ઇક્વેશન ઉપર, કે બે ઇક્વેશન સેમ જ છે, બરાબર. બેમાં ફેઝ ડિફરન્સ કેટલો છે, π/2. અહીંયા શું લખશું, ઇન પ્યોર, આને શું બોલાય, ઇન્ડક્ટિવ કહેવાય. ઇન પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ કરંટ લેટ્સ by π/2 from with voltage. આ તમારી મેઇન લાઈન, બરાબર, જે તમને ખબર છે એક્ઝામમાં બહુ કામની છે, કે ભાઈ પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ હોય તેમાં કરંટ છે એ શું થાય, લેગ થાય છે. લેગ એટલે સમજાય, આપણે ક્રિકેટમાં આ વર્ડ જોઈએ છીએ, લેગ એટલે શું થાય, પાછળ રહી જાવ. તો કરંટ તમને ચોખ્ખું દેખાય છે, જોવો જોઈએ વચ્ચે માઇનસ છે. કરંટ શું દેખાય છે કે π/2 જેટલો ફેઝમાં, ફેઝ મેં તમને લાસ્ટ ટાઈમ કરાવેલું છે, π/2 જેટલો ફેઝમાં આ વોલ્ટેજ કરતાં પાછળ રહી જાય છે, બરાબર છે. જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ, લેગ્સ બાય π/2 મીન્સ 90 થશે ને. π/2 મીન્સ 90 ડિગ્રી જેટલો શું હશે, વોલ્ટેજ કરતાં કરંટ પાછળ હશે. આપણે છે ને આ જે સ્ટેટમેન્ટ લખશું ને ઓલવેઝ કરંટના ફોર્મમાં લખશું, યાદ રાખજો, બરાબર છે. હવે એક્ઝામમાં તમને પહેલેથી કીધું છેતરવા માટે શું કરશે, ઊંધું પૂછે. ખ્યાલ આવે છે ભાઈ? એમ કે વોલ્ટેજ છે, છેતરાતા નહીં, મહેરબાની કરી યાદ આપણે કરંટના ફોર્મમાં રાખશું. ઊંધું પૂછે તો શું આવશે કે કરંટ છે એ વોલ્ટેજ કરતાં π/2 પાછળ હોય, તો એના કરતાં ઊંધું શું થયું, વોલ્ટેજ છે એ કરંટ કરતાં π/2 આગળ હોય. આ બધું વિચારીને કહું છું, આગળ જતા કામ આવશે, બરાબર. જ્યારે આપણે ગ્રાફ્સ ડ્રો કરશું ત્યારે, બરાબર છે. આપણે કહીએ ને વાઇસા વર્ષા વોલ્ટેજ લીડ બાય, લીડ એટલે સમજાય, આગળ થયું ને, લીડ બાય π/2 વિથ વોલ્ટેજ, સોરી વિથ કરંટ.
આ બે એટલે લખી આપું છું કારણ કે બેની જરૂર પડશે. હું શું કહું છું કે આપણે મેઇન યાદ શું રાખશું, ઓરિજિનલ કન્સેપ્ટ. કેમ ઓરિજિનલ શું કામ? બિકોઝ અહીં આપણે જોયું કે ભાઈ π/2 ચોખ્ખું દેખાય છે માઇનસમાં છે, મતલબ આના કરતાં અહીં π/2 જેટલું શું છે પાછળ છે, બરાબર છે. તો આ ખાસ મગજમાં રાખજો. રેડી છે? અહીંયા માઇનસ શું બતાવે છે કે ભાઈ આ π/2 જેટલું પાછળ છે. રેડી? વોલ્ટેજ લીડ બાય π/2 વિથ કરંટ. ચલો તો આને ખાસ પહેલાં નોટ ડાઉન કરી લો. જે આપણે વાત કરી છે એના ફેઝર ડાયાગ્રામની, બરાબર છે, જો જઈ. રેડી? ઓકે, ચલો હવે આપણે એના ફેઝર ડાયાગ્રામની વાત કરી અને પેલા એનો બેઝિક ડાયાગ્રામ ઓકે નેક્સ્ટમાં ડ્રો કરી. ચલો જો જઈ, બંને એક સાથે જ આવી જશે એવી આપણે ટ્રાય કરી. રેડી? જોવું જઈ. બરાબર, આ વાત થઈ વોલ્ટેજની. ફોર એક્ઝામ્પલ ચલો આપણે ડ્રોઈંગ કરશું કરંટ માટે. હા, આ π/2 જેટલો પાછળ છે ને ભાઈ, તો પછી π/2 જેટલો પાછળ હોય તમારે અહીંથી બતાવવો પડે π/2 પાછળ. ખ્યાલ આવે છે? અહીંયા આપણે હાઇલાઇટ કરી નાખી. જો આ રીતે કામ આવશે, જોજો ભાઈ. રેડી? π/2 જેટલો પાછળ છે એટલે તમારે અહીંયાથી બતાવવો પડે ને થોડો. આના કરતાં એની વેલ્યુ કેવી બતાવવાની? ઓછી બતાવવાની, સમજાય? આ રીતે. પાકું? રેડી છે? તો આ શું બતાવે છે જોવો જોઈ કે આ π/2 જેટલો પાછળ છે એટલે કે આ 0 હશે ત્યારે જીતો આ પાછળ શું હશે π/2 પર હશે. આ રીતે ખ્યાલ આવે છે? ચલો હવે આને આપણે વાત આગળ વધારી કઈ રીતે કામ કરે છે જોવો જોઈએ. રેડી? આ એક્સિસને હું પાછળ આ એક્સટેન્ડ કરી નાખું. હવે આમાં આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કરીએ છીએ, આની અંદર જ ધ્યાન આપજો ખાસ. ફેઝર ડાયાગ્રામની વાત કરીએ છીએ. ચલો આપણે એની એવરેજ વેલ્યુથી વાત કરી. આ રીતે જોવો જોઈએ. બરાબર, એ રીતે ડ્રો કરી જોજો. જ્યાં ટચ થાય છે ત્યાંથી આપણે એને એક્સટેન્ડ કરી નાખવા રીતે, સમજાય? ચલો હવે આ π/2 પાછળ છે. મેં શું કીધું હતું? ફેઝર ડાયાગ્રામ મતલબ એને આપણે વોલ્ટેજના ફોર્મ વેક્ટરના ફોર્મમાં બતાવવાનું હોય. ખ્યાલ આવે છે? વેક્ટરના ફોર્મમાં. ચલો સપોઝ આ વોલ્ટેજનો વેક્ટર છે, આ રીતે છે, સમજાય? આ વોલ્ટેજનો વેક્ટર છે. ચલો તો કરંટનો વેક્ટર શું હશે એના કરતાં આપણે વાત થઈ પ્રમાણે π/2 જેટલો એક્ઝેક્ટ પાછળ હશે. એવી રીતે ડ્રો કરવાનું. π/2 જેટલો એક્ઝેક્ટ પાછળ હશે. જો આ એક્ઝેક્ટ દેખાય છે તમને π/2 જેટલું. ખ્યાલ આવે છે? અને આ શું થશે? તમારું ω t થશે. બિકોઝ એક્સ આપણે એને ક્યાં બતાવી? એક્સ એક્સિસ ઉપર બતાવી છે ને, સમજાય? તો આ શું થશે? તમારું ω t થશે. પાકું છે? તો તમે આને શું કહેશો? જુઓ આ ω t છે. રેડી? તો તમે જ જોજો કે આ કેટલું થશે? આ આખું 90 છે. જોજો આ π/2 માઇનસ ω t થાય, વિચાર લેજો. રેડી છે? અને આને આપણે ફોર એક્ઝામ્પલ કહી દઈએ એની આ રીતે મેક્સિમમ વેલ્યુ. બરાબર? હવે તમારે આને મેથેમેટિકલી ચેક કરવું હોય તો કરી લ્યો, કઈ રીતે કામ કરશે જો આ રીતે. ચલો આની ઓપોઝિટ સાઈડ થાય ને, આની ઓપોઝિટ સાઈડ થશે વીએમની. આ જેટલું એટલું આ હોય અને તમને શું મળશે? VM sin ω t મળશે. અને આની શું થશે? અહીંયા એમ આવશે ને ભાઈ, સોરી. રેડી? આની ઓપોઝિટ સાઈડ થાય. એક્સ એક્સિસ સાથે બધી વાત કરી છે. જો મેં π/2 ω t બતાવ્યું છે. આ રીતે જેટલું આવે એટલું આ થાય. અને નેગેટિવ બાજુ છે એટલે શું હશે? માઇનસ આવશે. આનો કોમ્પોનન્ટ બોલો શું થાય? માઇનસ Im ઇન્ટુ sin ω t, સોરી sin π/2 માઇનસ ω t. સાંભળજો, Im ઇન્ટુ સાઇન. આ માઇનસ અંદર લઈ લઉં છું. માઇનસ અંદર જશે એટલે શું થશે? ω t આ બધું આવી જશે π/2 પાછળ. હવે આખી ગેમ સમજાય શું છે જો ઇક્વેશન 2 સેમ આવી ગયા. ચેક કરી લ્યો. આ ω t અને આ π/2 જેટલો પાછળ આવી ગયો નેગેટિવ. બે ઇક્વેશન મળી ગયા VM અને Imના. તો તમારે અહીંયા લખવું હોય તો તમે હજી લખી શકો છો બીજી વાર. V ઇઝ ઇક્વલ ટુ શું થયું? VM sin ω t. ચેક કરી લ્યો. અને આ બધું ક્યાંથી લખી છે આપણે? હમણાં જે પ્રૂફ કર્યો એમાંથી લખી છે ને. ના ગ્રાફ શેનો છે? તો કે I ઇઝ ઇક્વલ ટુ Im
સાઇન ઓમેગા ટી માઇનસ π/2 જોઈ લો જઈ ઇક્વેશન મળતું આવી ગયું. આ થઈ ગયો એનો ફેઝર ડાયાગ્રામ. અને ફેઝર ડાયાગ્રામમાં આપણે કોઈ પણ એક ડાયરેક્શનમાં લઈને ચાલવાનું હોય ભાઈ. સપોઝ તમે આ રીતે ચાલો છો એન્ટી ક્લોકવાઇઝ દેખાય આ રીતે, તો તમારે શું કહેવાય એન્ટી ક્લોકવાઇઝ આપણે જાય તો ચોખ્ખું દેખાય છે. જો કે વીએમ છે એ શું છે, આઈએમ પાછળ છે, જોયું વીએમ આગળ છે, મતલબ કે વીએમ છે એ આઈએમ કરતાં કેટલો આગળ છે, આઈએમ કરતાં પૂછું છું અહીં જોવો જોઈએ તો કે π/2 જેટલો શું છે ભાઈ આગળ છે. મેં લખ્યું હતું ને સ્ટેટમેન્ટ, તો ઊંધું કેવું હોય તો કે ભાઈ આઈએમ છે એ શું છે તો કે વીએમ કરતાં π/2 જેટલો પાછળ છે, એટલે કે લેગમાં છે, લેગિંગમાં છે, બરાબર. ચલો આને તમે નોટ ડાઉન કરી લેજો. હવે આપણે વાત કરીએ એના માટે પાવરની, બરાબર છે. હજી ઇન્ડક્ટર માટે પાવરની વાત બાકી છે ને, ચલો જોવો જોઈએ. ઓકે નેક્સ્ટ ચલો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. આનું પ્રૂફ નાની મેથડ આપણે સેમ જ રાખશો. આપણે વાત થઈ પ્રમાણે કે પહેલાં ઇન્સ્ટન્ટેનિયસ પાવર પી એટલે શું થાય, પી ઇઝ ઇક્વલ ટુ આઈવી થાય. સો પી ઇઝ ઇક્વલ, ચલો ભાઈ વિચારીને બોલજો. આઈ એટલે શું હતું યાદ કરો, આઈએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી માઇનસ π/2 હતા કે નહીં. આઈ ઇઝ ઇક્વલ ટુ કોના, ઇન્ડક્ટર માટે. અને વી એટલે શું હતું તો કે એઝ ઇટ ઇઝ વીએમ સાઇન ઓમેગા ટી, ખ્યાલ આવે. સો પી ઇઝ ઇક્વલ ટુ, ચલો આઈએમ વીએમ સાઈડમાં લઈ લઉં છું, ખ્યાલ આવે. ધ્યાન આપજો ખાસ, સાઇન ઓમેગા ટી માઇનસ π/2 આપણે કોની જગ્યાએ લખ્યું હતું યાદ કરો તો કે માઇનસ કોસ ઓમેગા ટી જગ્યાએ લખ્યું હતું કે નહીં, વિચાર લ્યો. જોઈ રહ્યું માઇનસ કોસ ઓમેગા ટીની જગ્યાએ લખ્યું હતું સાઇન ઓમેગા ટી માઇનસ π/2, એટલે કે π/2 રિમૂવ કરવા માંગતા હોય તો સાઇન ફંક્શન ત્યાં થઈ જાય ને, સાઇનનું શું છે કોસ, આગળ શું હશે માઇનસ, રેડી. અને અહીંયા શું છે સાઇન ઓમેગા ટી, બરાબર. નેક્સ્ટ સ્ટેપ, ચલો માઇનસને બહાર લઈ લઉં છું, શું આવશે આઈએમ ઇન્ટુ વીએમ. અને આને થોડું રીઅરેન્જ કરી નાખું વ્યવસ્થિત, શું થશે અહીંયા સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. ચલો જોવો જોઈએ નેક્સ્ટ. ટ્રિગ્નોમેટ્રિક એપ્લાય કરવાનો છે ફોર્મ્યુલા, ના ખબર હોય તો ઉપર ક્યાંક લખી લેજો અલગથી. ટ્રિગ્નોમેટ્રિક ફોર્મ્યુલા એપ્લાય કરવાનો છે. આને હું 2 થી મલ્ટીપ્લાય કરું અને 2 થી ડિવાઈડ કરી નાખું, ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. આ ડાયરેક્ટ ફોર્મ્યુલા જ છો ભાઈ. ટુ સાઇન ઇન્ટુ કોસ એટલે શું થશે ભાઈ, સાઇન 2 ઓમેગા ટી. આઈએમ ઇન્ટુ વીએમ /2 બારે કાઢ લઉં છું. અહીંયા શું હશે ભાઈ, ટુ સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ ઓમેગા ટી. શું થાય ન ખબર હોય તો લખી દેજો, તમારે મારે બે યાદ જ રાખવાનું છે. સાઇન 2 ઓમેગા ટી. હા આ તો ઇન્સ્ટન્ટેનિયસ પાવર છે ને ભાઈ. આપણે એના એવરેજ પાવરની વાત કરવી હોય, એસીની વાત આવે છે ને, એસીમાં તમારે એવરેજ પાવર લેવો પડે તો શું થશે બોલો જોઈએ, માઇનસ આઈએમ વીએમ /2 બારે. અને એવરેજ કોની લેશો, સાઇન 2 ઓમેગા ટીની. એવરેજ કોઈ લેશો તમે સાઇન 2 ઓમેગા ટીની. રેડી છે. હવે યાદ આવે ભાઈ આપણી મેઇન લાઈન, આ સાઇન 2 ઓમેગા ટી છે. 2 હોય 3 હોય ગમે એ હોય, ઉપર સ્ક્વેર નથી જોવો, ઓનલી સાઇન 2 ઓમેગા ટી છે. બોલો સાઇન 2 ઓમેગા ટીની એક કમ્પ્લીટ સાયકલ ઉપર એની એવરેજ શું થાય, 0 થાય. શું કામ થાય એનું પ્રૂફ આપણે કરાવેલું છે. આજે રિવિઝને કીધું હતું કે ફૂલ કામ આવશે. આવી ગયું કામ કે આની જે એવરેજ છે એ શું થાય, સાઇન કે કોસ ફંક્શનની, સાઇન કોસ બેયની શું થશે, 0 થશે. એટલા માટે યાદ રાખજો તમારો નેક્સ્ટ મોસ્ટ MCQ કે ઇન્ડક્ટરમાં મારો ભાઈ એવરેજ પાવર છે એ શું હશે, 0 હશે. એવરેજ પાવરની વાત થાય જો, એવરેજ પાવર શું હશે, 0. આઈડિયલી 0 હશે, બરાબર છે, પ્રેક્ટિકલી નહીં. શું કામ 0 હશે એનું સિમ્પલ આપણે લોજિકની વાત કરીને ભાઈ, તો જેટલો પાવર છે ને, જેટલો પાવર એ ઇન્ડક્ટર છે એ લે છે બેટરીમાંથી, બરાબર, એટલો પાવર એ શું કરે છે ભાઈ, તમને ખ્યાલ જ છે કે એ ચાર્જ થશે, મેગ્નેટિક ફિલ્ડના ફોર્મમાં એ પોતાની અંદર એનર્જી સ્ટોર કરશે. એ જ એનર્જી પાછી શું કરશે ભાઈ, સોર્સને રિટર્ન કરી દેશે. એટલે એવરેજ તમે લેશો તો શું થશે ભાઈ, 0 હશે. આઈડિયલી વાત થાય છે, એનું આ થિયોરિટિકલ રીઝન છે, પ્રેક્ટિકલ રીઝન છે. આ એનું મેથેમેટિકલ રીઝન છે કે આન્સર શું આવશે, 0 આવશે. બરાબર. ચલો આને નોટ ડાઉન કરી લ્યો. હજી થોડુંક આપણે એક્સ્ટ્રાની વાત કરવાની છે, જો જઈ
રેડી? ચલો નેક્સ્ટ આપણે વાત કરી તો તમારું ધ્યાન હોવું જોઈએ કે આપણે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નામની ક્વોન્ટિટી નવી લોન્ચ કરી હતી અને એના વિશે મેં તમને આખી ચર્ચા કરી કે ભાઈ આ એકચ્યુઅલમાં કઈ રીતે કામ કરે છે. 2πfl દેખાય? આમાં એક જ ક્વોન્ટિટી વેરિયેબલ છે જે આપણા હાથમાં છે, કોણ એફ. એકવાર તમે કોઈ લઈ લીધી પછી એનો એલ કેવો થઈ જાય ફિક્સ. હા, કોઈ બદલાવો તો વાત અલગ છે, બરાબર છે. તો ધેટ મીન્સ કે તમને એક્સેલ ઇઝ શું મળશે? પ્રોપોર્શનલ ટુ એફ મળશે. એક્સેલ ઇઝ પ્રોપોર્શનલ ટુ એફ. એક આ તમારું કામ થઈ ગયું. તો જો તમે એનો એક્સેલ અગેન્સ્ટ એફનો ગ્રાફ ડ્રો કરો તો બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે ને ભાઈ, તો તમને એનો ગ્રાફ કેવો મળશે? આ બધું એમસીક્યુમાં કામ આવશે, લિનિયર મળશે, જોઈ શકો છો તમે. રેડી છે? બીજી વાત કરી ખાસ આપણે ધ્યાન આપજો. અગેન આ જ ઇક્વેશન એક્સએલ ઇઝ ઇક્વલ ટુ 2πfl. રેડી છે? ફોર ડીસી. ભાઈ ડીસીની અંદર ઘણા બધી ખબર નહીં હોય, બરાબર, કે ડીસી કોને કહેવાય? જેમાં ફ્રીક્વન્સી ના હોય ને, ડીસીનો ગ્રાફ જ આમ સીધો હોય, એમાં સાયકલ આવે જ નહીં. સાયકલ કોને કહેવાય? આ રીતે પિરિયોડિક હોય તો સમજાય છે. તો ડીસી માટે ફ્રીક્વન્સી 0 હોય, તો એટલા માટે ડીસી માટે જે ઇન્ડક્ટર કેટલો થશે? એક્સએલ 0 થાય. તો જે આગળ વાત કરી મજા આવશે. આ બધી પ્યોર વાત ચાલે છે, આઈડિયલ વાત, બરાબર. આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આઈ ઇઝ ઇક્વલ ટુ થતો વી અપોન એક્સએલ થાય. ચાલ્યો વી અપોન 0. રેડી? ઇનફાઇનાઇટ. આ ખાલી આઈડિયલ કન્ડિશનની વાત છે, થોડીક બુદ્ધિ ચલાવો. શું કહેવા માંગે છે? કેટલા બધા એમસીક્યુ થઈ ગયા. બીજી વાત કે આ તમને ચેપ્ટર 14 રેક્ટિફાયરમાં, ફિલ્ટરમાં આ બધો કન્સેપ્ટમાં આવશે. હું એક્સ્ટ્રા કરાવીશ ત્યારે બધું યાદ કરાવીશ, યાદ રાખજો. એક એક વસ્તુ કામની છે કે ડીસી હોય, ડીસી એના માટે, ડીસી માટે ઇન્ડક્ટર જે એનો સ્વભાવ, એનો નેચર કેવો હોય? તો ડીસી માટેનો નેચર જે એકદમ સારો હોય, બિંદાસ હોય. કેમ? તો કે ડીસીને એમ કહેશે કે ભાઈ તારા માટે મારો રિએક્ટન્સ કેવો છે? 0 છે, એટલે તું આરામથી પાસ થા, તને હું કંઈ કહીશ નહીં. જોયું? એટલા માટે એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ હિસાબ શું કરી નાખશે? 0. અને સપોઝ આમાં આપણે રજિસ્ટન્સ છે જ નહીં એવું વિચારી તો આઈ સુધા ઇન્ફાઇનાઇટ થશે. હવે તમે પ્રેક્ટિકલી વિચારો ભાઈ કે ડીસી માટેનો રિએક્ટન્સ 0 જ હોય. તમે જેટલું પ્રેક્ટિકલી વિચારશો એટલી વધારે મજા આવશે. કે ઇન્ડક્ટર છે એનો નેચર શું છે ભાઈ? મેં કીધું હતું ને, ઇટ વિલ કમ ઓનલી ઇન પિક્ચર વેન કરંટ વિલ ચેન્જ. કે ભાઈ કરંટ ચેન્જ થાય તો એ પિક્ચરમાં આવે. ને મારો ભાઈ ડીસી હોય તેની ફ્રીક્વન્સી 0 હોય. ફ્રીક્વન્સી 0 મતલબ કે એનો કરંટ ચેન્જ જ નહીં થાય. કરંટ ચેન્જ નહીં થાય તેનો ફ્લક્સ નહીં બદલે. એમાં ફેરાડેના લો મુજબ એમાં ઈએમએફ પ્રોડ્યુસ જ નહીં થાય. એટલા માટે એ ફેરાડેના લો મુજબ અને લેન્ઝના લો મુજબ, લેન્ઝના લો મુજબ શું કરશે? ઓપોઝ જ નહીં કરે, કાંઈ ઓપોઝ જ નહીં કરે. તેનો પોતાનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે કે જે રજિસ્ટન્સનું કામ કરે છે એ કેટલું હશે? 0 હશે. જો તો ખરી, બરાબર છે. એટલે આ પ્રેક્ટિકલી કે થિયોરિટિકલી 0 આવે છે, કાંઈ નથી એમાં. અને ફોર એસી કે ભાઈ એસી સપ્લાય હોય, સમજાય? તો શું થાય? તો એમાં તો તમને કંઈક ને કંઈક ફ્રીક્વન્સી મળવાની જ છે. એટલે એમાં તમને એક્સએલ શું મળવાનો? 2πfl મળવાનો. થોડીક બુદ્ધિ ચલાવો કે એસી સપ્લાય માટે છે ને, એસી સપ્લાય માટે ઇન્ડક્ટર શું કરે છે ભાઈ? તો કે રજિસ્ટન્સનું કામ કરશે અને થોડોક રજિસ્ટન્સ પ્રોવાઈડ કરશે. કેટલો? તો કે એક્સએલ ઇઝ ઇક્વલ 2πfl. અને કોના મુજબ ભાઈ? કે તમે કેટલી ફ્રીક્વન્સી નાખો જેના મુજબ, બરાબર છે. વિચાર લ્યો. તો એસી માટે એ રજિસ્ટન્સનું કામ કરશે, ડીસી માટે નહીં કરે. કારણ કે એમાં કરંટ ચેન્જ થતો નથી. એસીમાં કરંટ ચેન્જ થતો હોય એટલે એમાં ઇફેક્ટ પ્રોડ્યુસ થશે. આ બધું એમસીક્યુમાં કામ આવશે. તમને એમ કે ભાઈ ડીસી પાસ થાય તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પ્રોડ્યુસ થાય? ન થાય. હવે સમજાણું કાંઈ? હવે કોઈ દી આ તો ઠીક એફ 0, હાલો દુનિયાની ગમે એ વસ્તુ તમે 0 લઈ લો ને, ગમે કરંટ વોલ્ટેજ આ તે, તો રજિસ્ટન્સ 0 થાય એવું બોલાય? ન બોલાય. ચેપ્ટર 3માં મેં તમને કીધું હતું એક, બરાબર છે, એક રીડલ કીધી હતી. આ છે રીડલ, એટલે કે આપણે જેને કહીએ ગુજરાતીમાં ઉખાણું, કે ભાઈ એવી કઈ વસ્તુ છે કે જેને એ હોય જ શું? તો કે રજિસ્ટન્સ. કે દુનિયાની બધી વસ્તુને રજિસ્ટન્સ હોવાનો જ છે. અમુક એક્સેપ્શનલ એકાદો કેસ વાત કરતા, બરાબર, એટલે કે વેક્યુમ કે એ બધું ભૂલી જવાનું. તો બધાને રજિસ્ટન્સ હોય. તો એમાં કોઈ એવું બોલાય કે 0 છે? ન બોલાય. આમાં તમે બોલી શકો, બોલો છે કે નહીં? હે શું? એ તો તમે ડીસી હોય તો 0 થાય. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે કે ઇફેક્ટ જ પ્રોડ્યુસ ન થાય. ખ્યાલ આવે છે? એટલે મેં તમને કીધું હતું કે રિએક્ટન્સ એટલે એક જાતની અસર, એ પ્રોડ્યુસ થાય છે. જ્યારે રજિસ્ટન્સ છે એ કોઈ અસર નથી. એ તમે એમાં કરંટ આપો ન આપો, વોલ્ટેજ આપો ન આપો, એ એમાં છે એટલે એ રિયલ કહેવાય. ના ઇમેજનરી છે જે પ્રોડ્યુસ થાય છે. જ્યાં સમજાય? તો એક્સએલ જે પ્રોડ્યુસ થયું ક્યારે એસી હોય તો ડીસીમાં નહીં થાય. છેલ્લી વાત બહુ જ કામની, આ પણ તમને ચેપ્ટર 14 સેમિકન્ડક્ટરમાં કામ આવશે, રેક્ટિફાયર અને ફિલ્ટરમાં, આના માટેની, બરાબર છે. શું?
તો કે પાછું લખું છું XL ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ F. શેના માટે ફોર AC? તો તમે સમજી જ ગયા છો આ બધી એસીની વાત. XL Fના પ્રોપોર્શનલમાં છે. તો થોડીક બુદ્ધિ ચલાવો કે ફ્રીક્વન્સી ઓછી હશે, લખી જ દઉં, એક કામ કરું બસ, તો તમે મિસ્ટેક કરશો. ચલો, ફ્રીક્વન્સી ઓછી હશે લખી દઉં છું લેસ F, સો લેસ XL. ખ્યાલ આવે? સો મોર I, એ શું હશે? મોર F. F વધારે હશે તો XL એ કેવું હશે? બોલો, વધારે હશે. સો કરંટ વિલ બી લેસ. હવે સમજાણો? એટલા માટે આને લો પાસ ફિલ્ટર કહેવાય. લો પાસ ફિલ્ટર શું કામ? વિચાર લ્યો, આમાં કોઈને કંઈ ખ્યાલ નથી હોતો, આ બધું સમજશો તો જ યાદ રહેશે, બાકી ગોખીને કોઈ દી ભેગું નહીં થાય. લો પાસ ફિલ્ટર શું કામ? તો તમે જોઈ શકો છો કે ઇન્ડક્ટર છે એમાંથી તમે એસી કરંટની વાત ચાલે છે, ડીસી નહીં, બરાબર? એસી કરંટ પાસ કરો છો, ડીસીમાં તો કંઈ પ્રશ્ન નથી, ડીસી તો બધું જ આવવા દેશે, જોવો જોઈએ છે ને, બધો કરંટ વયો ગયો. એસીમાં શું થાય ભાઈ? ફ્રીક્વન્સી ઓછી હશે તો એમાંથી કરંટ એટલે કે ઇઝીલી એ પાસ થઈ જશે, એટલે લો પાસ ફિલ્ટર. જોયું? સમજાણું? એટલે લો પાસ કહેવાય કે લો ફ્રીક્વન્સી હશે. લખી દઉં બસ, આ બધું નાનું નાનું લખજો ભાઈ. લો ફ્રીક્વન્સી હશે તો એને શું કરશે? ઇટ વિલ અલાઉ ટુ પાસ, એને પાસ થવા દેશે. અને હાઈ ફ્રીક્વન્સી હશે તો તમે જોઈ શકો છો કે એનો વન ટાઈપ ઓફ રેઝિસ્ટન્સ વધારે છે, એટલે આ કરંટ કેવો હશે? લેસ હશે. મતલબ કે એ કરંટને કે એ ફ્રીક્વન્સીને પાસ થવા દેશે નહીં, એટલે એને લો પાસ કહેવાય. બિકોઝ લો ફ્રીક્વન્સીને પાસ થવા દેશે, હાઈ ફ્રીક્વન્સીને પાસ થવા નહીં દે. એના માટે શું કરશે? વધારે રેઝિસ્ટન્સ એ પ્રોડ્યુસ કરશે. સમજાય છે ભાઈ? આના માટે ઓછો કરશે. તો કહેવાનો મને ખ્યાલ આવી ગયો. તો આટલો રેઝિસ્ટન્સ એ શું થાય? ચેન્જ થઈ જશે. રેડી? તમારી ફ્રીક્વન્સી 50-100 હોય ને 500 હોય તો ફરક પડે ને ભાઈ. 500માં શું થાય? એના કરતાં ડાયરેક્ટ 10 ટાઈમ્સ શું થાય? રિએક્ટન્સ છે એ વધી જાય. તો શું થાય? 10 ટાઈમ્સ છે એ કરંટ ઉલટાનો ઓછો થઈ જાય આના કરતાં. એટલા માટે આપણે એને લો પાસ ફિલ્ટર કહી દઈએ. આ બધી વસ્તુની જરૂર છે એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમમાં પડતી હોય. આ કોઈ બરાબર જે દુનિયા બહારની વસ્તુ હાલતી નથી, બધી પ્રેક્ટિકલી આપણે હજારો વાર યુઝ કરી છીએ, એના વગર આપણે રહી પણ ન શકીએ. બરાબર? આ ફિલ્ટર ને બધી વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, મોબાઈલથી લઈને બધી ડિવાઇસીસમાં, ટીવીમાં, ઇલેક્ટ્રોનિક્સની બધી આઇટમમાં, રેડિયોમાં. પાકું છે? તો એના માટે લો પાસ ફિલ્ટર કહેવાય. તો આ બધી હતી એની પ્રોપર્ટી, કોની? ઇન્ડક્ટરની. ચલો હવે આને નોટ ડાઉન કરી લો. ઓકે, ચલો ભાઈ, હવે આપણે વાત કરી કેપેસિટર માટે. બરાબર છે? લાસ્ટ કેપેસિટર. તો અત્યારે ઇન્ડક્ટર માટે જેટલું કર્યું ને એ જ રીતે વર્ડ ટુ વર્ડ એ સેમ મેથડથી. બરાબર છે? પહેલાં ડ્રોઈંગ આવશે, પછી પ્રૂફ, પછી એનો ફેઝર ડાયાગ્રામ, પછી પાવર, આ તે બધી વસ્તુ આપણે કેપેસિટરમાં પણ સેમ મેથડથી ભણશું. તમને યાદ રાખવામાં ઇઝી પડે. બરાબર છે? જોવો જોઈએ. તો હવે શું આવશે? એસી, હા, એસી વોલ્ટેજ એપ્લાઇડ ટુ પ્યોર કેપેસિટર, જેને આપણે કહીએ છીએ ઓનલી કેપેસિટર. રેડી છે? ચલો ડ્રોઈંગથી જ વાત ચાલુ કરશું. એકદમ બેઝિક ડ્રોઈંગ છે પણ નજર સામે રાખવાનું. હા, સો છે અહીંયા V ઇઝ ઇક્વલ ટુ VM સાઇન ઓમેગા ટી. હવે તમે કોઈ વિચાર્યું કે કેપેસિટર પર શું કરે છે? જોયું ને તમે? ડીસીમાં તમે જોયું ને કે ભાઈ એસી ડીસી આપણે શું કામ અલગ ભણીએ કે ડીસીમાં ઇન્ડક્ટરનો જેવો નેચર હતો એવો એસીમાં નથી. બેમાં નેચર એનો એકદમ ડિફરન્ટ છે, ઓપોઝિટ છે. એવી રીતના કેપેસિટર જેનો નેચર પણ અલગ છે. કેમ? તો કે કેપેસિટર જે એને તમે ડીસી સાથે કનેક્ટ કરો તો જ્યારે કેપેસિટર જે ધીમે ધીમે ચાર્જ થતો હોય ત્યારે એ શું કરે? કરંટનો ઓપોઝ કરે ને. કેમ? તો કે પોતાનું પોટેન્શિયલ વધતું જાય એટલે ટોટલ પોટેન્શિયલ ડિફરન્સ છે કેપેસિટર અને બેટરીનું એ ડિક્રીઝ થતું જાય ને ભાઈ, તો કરંટ ઘટતો જાય. અને તમને ખબર જ છે કે જ્યારે કેપેસિટર ફૂલ ચાર્જ થઈ જાય ત્યારે શું થાય કે તમારા કનેક્શન, તમારી સર્કિટમાંથી કરંટ છે ઝીરો થઈ જાય. શું કામ? કારણ કે કેપેસિટર ફૂલ ચાર્જ થાય ત્યારે એના વોલ્ટેજ અને બેટરીના વોલ્ટેજ કેવા હોય? બે ઓલમોસ્ટ સેમ હોય. ખ્યાલ આવે છે? જ્યારે એસીમાં એવું ન થાય ભાઈ. કેમ? કારણ કે એસીમાં શું થશે કે એની વેલ્યુઝ કન્ટિન્યુઅસલી ચેન્જ થતી હોય. એટલે કેપેસિટર શું થાય? સમજાય? કન્ટિન્યુઅસલી ચાર્જ ડિસ્ચાર્જ થતો હોય. ખ્યાલ આવે છે? એટલે આનો કન્સેપ્ટ આખો અલગ આવશે. પાકું છે? ચલો, તો આ થઈ ગઈ એની પહેલી ફિગર. હવે એના પ્રૂફથી વાતને સ્ટાર્ટ કરી તો સેમ મેથડ રાખશું.
મેં તમને શું સલાહ આપી હતી યાદ છે ભાઈ કે પહેલાં આપણે વોલ્ટેજથી સ્ટાર્ટ કરશું. તો આમાં વોલ્ટેજ માટે ઇક્વેશન ડાયરેક્ટ આ બનાવો તો એ વાંધો નહીં, બાકી હું તમને થોડુંક ઇઝી કરી દઉં. સી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થાય. તમને આવડે છે ત્યાંથી પ્રૂફ કરાવી દઉં, બરાબર? તમને આવડે છે ત્યાંથી વીને સબ્જેક્ટ બનાવો એટલે વી ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો જોઈએ, ક્યુ બાય સી થાય. સમજાય? હવે મેં કીધું હતું ને વીથી સ્ટાર્ટ કરશો, આવી ગયો વી એટલે મેં વીને સબ્જેક્ટ બનાવ્યો. તમે ડાયરેક્ટ આવડતું હોય તો વીથી સ્ટાર્ટ થયું ને, આ ડાયરેક્ટ આવડતું હોય તો ડાયરેક્ટ આ લખો. વી ઇઝ ઇક્વલ ટુ શું થાય બોલો જોઈએ, વીએમ સાઇન ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય સી. રેડી છે? હવે આપણે જવાનું ક્યાં છે ભાઈ? કરંટમાં. યાદ રાખજો, વીથી સ્ટાર્ટ કર્યું, આપણે જવાનું કરંટમાં છે. તો આપણી પાસે માત્ર ભાઈ એક જ રસ્તો બચ્યો, કયો હોય તમને કહું, ક્યુને સબ્જેક્ટ બનાવો. સી સામે જશે, સી ઇન્ટુ વીએમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. એ ડાયરેક્શન ખબર હશે પહેલેથી તો મજા આવશે. જો એટલે હું તમને કહું છું, ત્રણેયમાં આપણે શું કર્યું, પહેલાં વોલ્ટેજથી સ્ટાર્ટ કર્યું, પછી ત્રણેયમાં આપણે કરંટમાં ગયા. તો હવે આમાં કરંટમાં જવું હોય તો મજબૂરી શું છે કે આપણે એનું ડિફરન્સિએશન કરવું પડે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. કેમ? તો કે ચેપ્ટર નંબર 3 આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. સમજાય? ઇન્ડક્ટરમાં તો શું હતું કે પહેલેથી કરંટ હાજર જ હતો, ખાલી એનું ઇન્ટિગ્રેશન કરવાનું હતું. સમજાય? ઇન્ટિગ્રેશન. આમાં કરંટ ક્યાંય દેખાતો જ નથી, એટલે કરંટમાં જવા માટે શું કરશું, ડિફરન્સિએશન કરશું. ખ્યાલ આવે છે? તો તમે ડીક્યુ બાય ડીટી કરશો, ખ્યાલ આવે? ડીક્યુ બાય ટી. સી અને વીએમ બે કોન્સ્ટન્ટ છે, એને થોડુંક વ્યવસ્થિત લખી નાખીએ, વીએમ ઇન્ટુ સી. અને તમે આ બાજુ પર ડિફરન્સિએશન કોનું કરશો, ડી બાય ડીટી, તો કે સાઇનનું. એને શું હશે ભાઈ, સાઇન ઓમેગા ટી. હવે પડે. ચલો વાત આગળ વધારી. ઓકે, ડીક્યુ બાય ડીટી એટલે શું થાય, કરંટ આઈ થાય. વિચાર લો, ડીક્યુ બાય ડીટી એટલે કરંટ આઈ, વીએમ ઇન્ટુ સી. ચલો સાઇનનું ડિફરન્સિએશન શું થાય, તો કે કોસ ઓમેગા ટી થાય. અને તમને ખબર જ છે કે વધારાનું સ્ટેપ ક્યાં આવે, બાજુમાં આવે. કાકા ડિફરન્સિએશન છે, ઇન્ટિગ્રેશન હોય તો નીચે આવે. સાઇનનું ડિફરન્સિએશન શું થાય ભાઈ, કોસ થાય, એટલે કોસ ઓમેગા ટી આવી ગયું. ચલો વાતને આગળ વધારી. સો આઈ ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સી આગળ લઈ લઉં છું, ઓમેગા સી દેખાય ઇન્ટુ વીએમ. હવે જો ભાઈ મેં શું કીધું હતું, કામ આવી ગયું કે હાઇલાઇટ કરી દઉં છું. જોજો કે આપણે વોલ્ટેજના ઇક્વેશનને દેખાય અહીંયાથી, આ વી ઇઝ ઇક્વલ ટુ છે ને અહીં દેખાઈ જોયું, વોલ્ટેજના ઇક્વેશનને હાઇલાઇટ કરી દઉં છું. મેં કીધું બે વસ્તુ હામાં મેં રાખવાની. આપણે કમ્પેર કરવું હોય તો સાઇન હોવો જોઈએ. અહીંયા સાઇન નથી, અહીંયા શું છે મારો ભાઈ, કોસ છે. એટલે આપણે સાઇનમાં જવું પડશે કે નહીં, શું આવશે, ફંક્શન ચેન્જ થશે, સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. રેડી? ત્યાં યાદ હોય તો માઇનસ હતું, યાદ કરો, ત્યાં માઇનસ હતું એટલે આપણે માઇનસ પાઈ બાય 2 લખ્યું. ત્યાં માઇનસ નથી, જોવો જોઈએ, બરાબર છે. એટલે સુધાશે ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. આ કોસ ફંક્શન છે, પાછું તમે સાઇનનું આને ફેરવશો પાઈ બાય 2માં એટલે પાછો કોસ ફંક્શન આવી જશે. જોઈ લેજો, ઓમેગા મેં આગળ લીધો છે. રેડી? હવે વાત આગળ વધારી, ધ્યાન આપો. શું હું ઓમેગા સી છે એને ધ્યાન આપજો, ડિનોમિનેટરમાં નહીં, એવું ન બોલાય. ડિનોમિનેટરમાં લઈ લો. કેમ? કારણ કે આપણે બોલીએ છીએ ને કે ડિનોમિનેટરનો ડિનોમિનેટર ક્યાં જાય, તો કે ન્યુમરેટરમાં જાય. ખ્યાલ આવે? એવું શું કામ કરી તમને આઈડિયા આવી જ જશે. તો વીએમ અપોન 1 અપોન ઓમેગા સી. હવે બે સ્ટેપ એક જ થાય કે નહીં જોવો જોઈએ. ઓમેગા સી પાછું ઉપર જાય એટલે ખ્યાલ આવી ગયો, આ સ્ટેપ મળી જાય. આવું શું કામ કર્યું? હવે એનું જે લૂક છે, એનો લૂક એ કોના જેવો થઈ ગયો બોલો, રેઝિસ્ટન્સ જેવો થઈ ગયો ને, ઓહ્મ્સ લો જેવો. ખ્યાલ આવે? હવે જોયું, જે કામ ત્યાં ઓમેગા એલ કરતું હતું, જે કામ રજિસ્ટરમાં આર કરતું હતું, એ કામ અહીંયા કોણ કરે છે, 1 અપોન ઓમેગા સી. એઝ પર ઓહ્મ્સ લો. આપણ એક એવું કહેવા માંગે છે કે વન ટાઈપ ઓફ રજિસ્ટન્સ હોવો જોઈએ, પણ કેપેસિટર છે એટલે એમાં રજિસ્ટન્સ તો બોલાય નહીં. એટલે એને શું હશે, કંઈક એવી ઇફેક્ટ હશે, કીધું ને મેં, એવી ઇફેક્ટ હશે જે શું કરશે, ચેન્જ કરશે. એટલે સોરી, એનો કોઈ વસ્તુનો ઓપોઝ કરશે. હવે આ કોનો ઓપોઝ કરે છે ભાઈ, જનરલી આપણા ચાર્જનો ઓપોઝ કરે છે, બરાબર. તો આને આપણે શું કહી દઈએ, અથવા તો કરંટનો ઓપોઝ કરે છે. તો આને શું કહી દઈએ આપણે, આર રજિસ્ટન્સ કહી દઈએ ને ભાઈ. અને અહીંયા રજિસ્ટન્સ તરીકે કોણ આવશે, તો કે એક્સ ઓફ સી. આખા સ્ટેપની જગ્યાએ એક્સ ઓફ સી લખ્યું છે ભાઈ, બુદ્ધિ ચલાવજો. ઓમેગા સીની જગ્યાએ ઓમેગા સી નીચે લ્યો તો પછી આખું ઉપર આવી જાય. ઓહ્મ્સ લો ન થાય. ઓહ્મ્સ લો મુજબ આ વી અપોન આર હોવું જોઈએ ને, વી અપોન આર. તો આ શું કરે છે, સમજાઈ ગયું, રજિસ્ટન્સનું જ કામ કરે છે. ક્યારે પ્રોડ્યુસ થશે ખ્યાલ આવે, એમાંથી જ્યારે તમે કરંટ પાસ કરો તો, એટલે કે એસી કરંટ પાસ કરો, એસી કરંટ પાસ કરો ને તો એમાં શું થાય, કેપેસિટી રિએક્ટન્સ પ્રોડ્યુસ થાય. તો આ પણ કેવી ક્વોન્ટિટી થઈ, તો કે આ પણ ઇમેજિનરી ક્વોન્ટિટી થઈ, રિયલ નહીં. કેમ?
કારણ કે ડીસી માટે છે એનો પ્રોપર્ટી અલગ છે, એસી માટેની પ્રોપર્ટી અલગ છે. ખ્યાલ આવે? તો આ શું થયું હમણાં ખ્યાલ આવી જ જશે. આપણે ડીસી માટે આ શું કરે છે આ તે બધુંય. ચલો ભાઈ, અહીંયા શું આવશે? સાઇન ઓમેગા ટી પ્લસ π/2. સો હવે એઝ પર ઓહમ્સ લો આની જગ્યાએ હું શું લખી શકું? પાછું આઈ એમ લખી શકું ને, ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ π/2. રેડી છે? જોવો જોઈએ ત્યાં શું લખશું આપણે? વેર, એ જ વસ્તુ પાછી વેર XC છે કોણ? આપણે કોના બરાબર ગેસ કર્યું હતું કે ઓમેગા બરાબર ઓમેગા સી. ઓમેગા એટલે શું થાય? 2πf થશે, 2πfc. રેડી છે? જેને આપણે શું કહીએ છીએ ભાઈ? તો કે કેપેસિટિવ રિએક્ટન્સ. ખ્યાલ આવે? જેને આપણે કહીએ x ઓફ સી. તો હવે મેં તમને કીધું હતું ને ભાઈ કે દર વખતે એક્ઝામ્પલ આપીશું એટલે ટ્રાન્સમિશન લાઈનના કઈ આપણે આજુબાજુ જે બધી સબસ્ટેશનમાં લાઇન્સ હોય છે ઇલેક્ટ્રિકની, તો તમે જ ગેસ કરો ભાઈ કે ઇલેક્ટ્રિક લાઇનમાં એસી કરંટ આવતો હોય, એ પણ લાંબા ડિસ્ટન્સથી આવતો હોય, ઘણી બધી વાર ચાલુ હોય અથવા તો 24 કલાક ચાલુ હોય, તેમાં છે ને આ બધી ઇફેક્ટ જોવા મળે. બરાબર કે એમાં એસી કરંટ પાસ થતો હોય, સમજાય છે ભાઈ? તો કેપેસિટિવ રિએક્ટન્સ, ઇન્ડક્ટિવ રિએક્શન, એનાથી શું થાય તમે જોઈ ગયા કે કરંટ અને વોલ્ટેજ આગળ પાછા રહી જશે, તેમાં લોસીસ પ્રોડ્યુસ થશે. બરાબર? તો એવું કહેવા માગે છે કે એની અંદર કેપેસિટી રિએક્ટન્સ છે એ પ્રોડ્યુસ થશે ક્યારે? એસી કરંટ પાસ કરશો તો. બરાબર છે? ચલો હવે આપણે ઓલી લાઈન લખી નાખી. બરાબર ને? કઈ લાઈન? તો અહીંયા તમે જોઈ શકો છો, આપણે હાઇલાઇટ કરી નાખી જરૂર તે કરી દીધી રીતે સેમ. જોજી અહીંયા ઓમેગા ટી છે ખાલી, અહીંયા ઓમેગા ટી પ્લસ π/2 છે. ધેટ મીન્સ અહીંયા કઈ લાઈન આવશે ભાઈ? કે તમે ચોખ્ખું દેખાય છે કે કરંટ છે, કરંટ દેખાય? કરંટ એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો આગળ છે. કરંટ છે એ વોલ્ટેજ કરતાં π/2 જેટલો જોવો જોઈએ. પ્લસ આવ્યું ને આગળ જોઈએ, એટલે આપણે શું લખી દઈએ? બોલો જોઈએ. હિયર ઇન પ્યોર ઇન્ડક્ટિવ સર્કિટ, here in pure inductive circuit current is lead by, આવ્યું ને? lead by π/2 with વોલ્ટેજ. ઇન્ડક્ટિવ નહીં આવે ને ભાઈ, સોરી. શું હશે? ઇન પ્યોર કેપેસિટિવ સર્કિટ. ખ્યાલ આવે છે? ઇન પ્યોર કેપેસિટિવ સર્કિટ ધ કરંટ ઇઝ લીડ બાય π/2 વિથ વી. એટલે કે કરંટ છે એ ફેઝમાં π/2 જેટલો શું હશે ભાઈ? ઉલટાનો વોલ્ટેજ કરતાં આગળ હશે. અહીંયા ફેઝ ડિફરન્સ તો તમને શું મેળવ્યો? જોયું? π/2 મેળવ્યો. ફરક શું છે કે ઇન્ડક્ટરની અંદર કરંટ છે એ પાછળ હતો, અહીંયા શું છે? કરંટ આગળ છે. એનું રીઝન શું છે ભાઈ? સમજો કે ઇન્ડક્ટરમાં લેન્ઝ લો લાગુ પડે, કેપેસિટરમાં ન પડે. એટલે ઇન્ડક્ટરમાં તો શું થાય કે ઓલો કરંટના ચેન્જનો ઓપોઝ કરે છે, એટલે ઓવરઓલ કરંટ શું થઈ જાય? ઉલટાનો ડિક્રીઝ થઈ જાય. એટલે કે એની ફેઝમાં શું થાય? પાછળ રહી જાય. સમજાય છે ભાઈ? જ્યારે અહીંયા તો શું છે? ઉલટાનું કેપેસિટર છે એ તો પોતે ડિસ્ચાર્જ થશે ત્યારે કરંટની વેલ્યુને ઇન્ક્રીઝ કરશે. એટલા માટે કરંટ શું છે? વોલ્ટેજ કરતાં π/2 જેટલો બરાબર છે આગળ છે. બીજું તમે એ પણ વિચારી શકો છો ને કે કેપેસિટર જેમ જેમ ચાર્જ થતો હોય એમ શું થવાનું ભાઈ? કે એનું પોટેન્શિયલ વધતું જાય. એમ એ શું કરે? પોટેન્શિયલનો ઓપોઝ કરે ને. કેમ? કારણ કે આપણે ભણી ગયા ભાઈ, કેપેસિટર ચાર્જ થાય એટલે એના પોટેન્શિયલ વધે, એટલે પોટેન્શિયલ ડિફરન્સ ઘટતું જાય ને. બરાબર છે? પોટેન્શિયલ ડિફરન્સ ઓછું થતું જાય. પણ ડીસીમાં શું ફરક પડે કે ડીસી તોમાં તો કેપેસિટર ફૂલ ચાર્જ થાય પછી ડિસ્ચાર્જ તો થવાનું નથી, બેટરી કનેક્ટ કરેલી હોય ત્યાં સુધી, એટલે સર્કિટમાં કરંટ ઝીરો થાય. આમાં તો શું થાય છે કે ઓટોમેટિક કરંટ છે એ ઇન્ક્રીઝ ડિક્રીઝ થતો હોય, ઝીરો થતો હોય, એટલે કેપેસિટર ડિસ્ચાર્જ થશે. બરાબર છે? એટલા માટે એમાં કરંટ શું હશે? π/2 જેટલો વોલ્ટેજ કરતાં આગળ હશે. બરાબર? અને વૈસા વર્ષા કેવું હોય? શું કહેવાય? ઓકે, હવે શોર્ટમાં લખી નાખશું કે કરંટ વોલ્ટેજ કરતાં આગળ હોય એનો મતલબ કે ભાઈ વી ઇઝ લેગ બાય આઈ. વી ઇઝ લેગ બાય આઈ. બી ઇઝ લેગ બાય π/2 વી થાય. બરાબર? બે રીતે તમને આવડવું જોઈએ. આપણે યાદ કીધા રાખશું કરંટના ફોર્મમાં. સમજે? દર વખતે આપણે કરંટના ફોર્મમાં એને યાદ રાખશું કે કરંટ છે એ π/2 જેટલો શું આગળ, ત્યાં ઇન્ડક્ટરમાં શું હતો? π/2 જેટલો પાછળ હતો. અને રજિસ્ટરમાં તો શું હતું? બે વચ્ચે ડિફરન્સ ઝીરો હતો, મતલબ બે સેમ હતા. સેમ ડિક્રીઝ થાય, ઇન્ક્રીઝ થાય, મેક્સિમમ થાય, ઝીરો થાય. યાદ આવે?
તો ચલો આને નોટ ડાઉન કરી લો, પછી આપણે નેક્સ્ટ વાત કરીએ કેપેસિટરની અંદર આપણા કન્સેપ્ટની. આ તો બેઝિક એનું, બરાબર. ચલો હવે આપણે વાત આવશે શેની, તો કે પાવરની, બરાબર ને. હવે વાત આવશે એના પાવરની. જોવો જોઈએ તો એ પહેલાં આપણે ફેઝર ડાયાગ્રામ ડ્રો કર્યો હતો કા. ઓકે, પહેલાં એને કમ્પ્લીટ કરી. ઓકે, જોવો જોઈએ હજી એક ચાન્સ છે, બરાબર. અહીંયા આવશે ઓમેગા ટી. ચલો કઈ રીતે ડ્રો કરવું જોતા જાજો. પહેલાં આપણે વોલ્ટેજને ડ્રો કરી છીએ દર વખતેની જેમ. હવે એમાં કરંટ શું છે, ઉલટાનો આગળ છે ને, કરંટ છે એ આગળ છે. કેટલો પાઈ પાડ્યું છે એટલો ખ્યાલ આવે. પહેલાંને આપણે હાઇલાઇટ કરી નાખી. જોવું જોઈએ તો પાઈ બાય 2 જેટલો આગળ છે એટલે ઉપર તરફ આવશે. અને તમારે પાઈ બાય 2 ક્યાં બતાવો, ડાયરેક્ટ અહીંયા આ 0 ઉપર હોય ત્યારે એની વેલ્યુ મેક્સિમમ હોય, સમજાય. પાઈ બાય 2નો મતલબ એ થશે આવી રીતના. રેડી છે? આજે તમે એને બતાવશો, એ કંઈ નથી, બરાબર. ઓકે, ચલો હવે આનો આપણે વેક્ટર ઓલો છે કહેવાય ડાયાગ્રામ ડ્રો કરવાનો છે, ફેઝર ડાયાગ્રામ. જોવો જોઈએ આને તમે એક્સટેન્ડ કરશો આને તમે એક્સટેન્ડ કરશો આ રીતે. શું થશે જોવો જોઈએ. અહીંથી તમને આ મળશે, અહીંથી તમને આ મળશે. અને રેડી. ચલો આમાં તમારે શું બતાવવાનું છે, એક વોલ્ટેજની એક ઓલી બતાવશો. આમાં કરંટ છે એ આગળ છે ને, આગળ. તો એક તમે વોલ્ટેજનું બતાવશો. આમાં આ વખતે તમારે વોલ્ટેજ ક્યાં બતાવવાના છે જોવો જોઈએ, લેગિંગમાં બતાવવાના. અને તમને હાઇલાઇટ કરી દઉં પાછું, તમારે ધ્યાન છે. વોલ્ટેજ છે એ શું બતાવવાના, લેગમાં છે. અને કરંટ છે એ શું છે ભાઈ, આગળ છે, બરાબર. વોલ્ટેજ તમારે પાછળ બતાવવાના છે, કરંટને આગળ બતાવવાનું છે. એટલે વોલ્ટેજ તમે જ્યાં બતાવો છો એના કરતાં પાઈ બાય 2 કરંટ શું હશે, બરાબર છે, આગળ હોવો જોઈએ, બરાબર છે, જોવો જોઈએ. તો તમે વોલ્ટેજને બતાવશો, અહીંયા સપોઝ બતાવશો તો તમારે પાઈ બાય 2 આગળ કરંટ આ બાજુ ડ્રો કરવો પડશે, બરાબર છે. અને વોલ્ટેજ આપણે પાછળ બતાવી દઈએ તો તમારે ડ્રો કરવાનું છે, બરાબર. આ રીતે જોવો જોઈએ. વી તો કરંટ શું હશે, તમે અહીંયા વોલ્ટેજ બતાવો, સાંભળજો, અહીંયા વોલ્ટેજ બતાવો તો કરંટ તમારે આ બાજુ આમ ડ્રો કરવો પડે, બધું એક જ થાય, બરાબર. જોવો જોઈએ આ રીતે. આ કરંટ થઈ ગયો તો કરંટ છે પાઈ બાય 2 જેટલું આગળ છે, સમજે. આ એના વોલ્ટેજના ઓમેગા ટી તમે લખો, એક્સ એક્સિસ થશે, બરાબર છે, એ રીતે. તો ઓલું શું થશે, પાઈ બાય 2 માઇનસ ઓમેગા ટી. અને જો તમારે આ રીતે બતાવવું હોય સેકન્ડ, ઘણા બધા રસ્તા છે. આ તો વેક્ટર ડાયાગ્રામ છે, બીજું કાંઈ નથી. ફોર એક્ઝામ્પલ આ રીતે તમારે વોલ્ટેજ બતાવવો અહીંયા, તો કરંટ તમારે કેટલો બતાવવાનો છે, પાઈ બાય 2 જેટલો આગળ. યાદ રાખજો, પાઈ બાય 2 જેટલો આગળ. તો તમે આમે બતાવી શકો છો, બરાબર. આ રીતે બે વચ્ચે પાઈ બાય 2 જેટલો ફરક હોવો જોઈએ. અને એન્ટી ક્લોકવાઇઝ તમારે બતાવવાનું હોય તો, બરાબર. બેમાં એન્ટી ક્લોકવાઇઝ જ થશે. આમ તમે જશો એટલે વોલ્ટેજ પાછા થઈ જશે, કરંટ શું હશે, વેક્ટરમાં આગળ હશે, જોવું જોઈએ. તો આ શું બતાવે છે, કરંટ છે પાઈ બાય 2 જેટલો આગળ છે, બરાબર. ચલો હવે વાત આગળ વધારી, જોવો જોઈએ. તો હવે શેની વાત આવશે, આપણે વાત થઈ પ્રમાણે પાવરની. બરાબર. ચાલો પ્રૂફ આપણે સેમ મેથડથી જ રાખશું, જોવો જોઈએ. પાવર પી ઇઝ ઇક્વલ ટુ આપણે શું વાત થઈ હતી, આઈ ઇન્ટુ વી. ચલો આઈ એટલે શું, યાદ કરો, આઈ એમ ઇન્ટુ સાઇન. આ વખતે પ્લસ પાઈ બાય 2 હતા ને, ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2. અને વી એટલે શું થશે, વી એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. વિચાર લ્યો, આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ એમ સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2, વી ઇઝ ઇક્વલ ટુ વી એમ ઇન્ટુ સાઇન ઓમેગા ટી. સો પી ઇઝ ઇક્વલ, ચલો ભાઈ આઈ એમ વી એમ આગળ લઈ લ્યો. રેડી. હવે
સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ બાય 2 એટલે શું થાય ભાઈ? પ્લસ ઓમેગા ટી થશે ને, હમણાં જે આપણે પ્રૂફ કર્યું હતું બરાબર, પ્લસ કોસ ઓમેગા ટી ઇન્ટુ સાઇન ઓમેગા ટી. ચલો ને વ્યવસ્થિત આપણે અરેન્જ કરી નાખી. પી ઇઝ ઇક્વલ ટુ આઈ એમ ઇન્ટુ વી એમ, અને 2થી મલ્ટીપ્લાય કરશું એને આપણે, જોવો જોઈએ. આને આપણે 2થી ડિવાઈડ કરવું પડે. હમણાં આપણે વાત થઈ હતી એ પ્રમાણે શું થશે? આઈ એમ ઇન્ટુ વી એમ અપોન 2 બહાર કાઢી લીધા. 2 સાઇન ઇન્ટુ કોસ એટલે શું થાય? તો કે ભાઈ સાઇન ટુ ઓમેગા ટી. અને આપણે ચર્ચા થઈ એ પ્રમાણે આ થયો તમારો ઇન્સ્ટન્ટેનિયસ પાવર, તમારાનો એવરેજ પાવર જતો હોય. બિકોઝ આપણે એસીની વાત કરી છે ને, એ ક્લિયર સિમ્બોલ આપી જ દઉં છું. જો આ રીતે એસીની વાત થતી હોય તો આઈ એમ ઇન્ટુ વી એમ બાય 2 બહાર નીકળી જાય, અને સાઇન ટુ ઓમેગા ટીનું શું થશે? એવરેજ નીકળશે. સાઇન ટુ ઓમેગા ટીનું એવરેજ, ઓલી પાછી આપણી ગોલ્ડન લાઇન કઈ? તો કે ભાઈ the integration, or you can say the average of sine or cos function or any AC quantity, current or voltage, or one complete cycle will be is equal to 0. તો તમે ત્યાં 0 મૂકશો એટલે તમને ફાઇનલી એવરેજ પાવર શું મળશે? 0. ચલો ભાઈ, તો મોરલ ઓફ ધ સ્ટોરી શું છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર માટે એવરેજ પાવર 0 હોય છે. રજિસ્ટર માટે કેટલો હોય છે? તો કે IRMS ઇન્ટુ VRMS યાદ કરી લ્યો, અથવા તો IM ઇન્ટુ VM બાય 2. બરાબર, ચલો આને નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે આગળ વાત કરી જેમ આપણે ઇન્ડક્ટરમાં કહી દઈએ છીએ, બરાબર છે? જો જઈ હવે ચલો, આ તો વાત થઈ પાવરની બાબતે. હવે આપણે એના કેપેસિટી રિએક્ટન્સની વાત કરી. તો ઇક્વેશન શું હતું? એક્સ ઓફ સી ઇઝ ઇક્વલ, યાદ છે 1 અપોન ઓમેગા સી હતું ને, એટલે શું થશે? 1 અપોન 2 પાઈ એફ સી. રેડી? આના પછી તમે ક્લિયર કહી શકો કે ભાઈ એક્સ ઓફ સી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એફ. એફના સુધી ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે. તો મતલબ તમારાનો ગ્રાફ ડ્રો કરવો હોય તો એનો ગ્રાફ કઈ રીતે ડ્રો થશે? એક્સ ઓફ સી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એફ. બરાબર છે? આ રીતે આવશે ને એનો ગ્રાફ. તમને ખ્યાલ છે ઇન્વર્સલીનો ગ્રાફ કેવો હશે? આ રીતે કરવો હશે. બરાબર છે? પછી આપણે એનો નેચર ચેક કરી કે એસી ડીસીમાં કઈ રીતે કામ કરે છે. બરાબર ને ભાઈ? એ લખી નાખી બાજુમાં. ચલો પાછું ઇક્વેશન લખું છું. એક્સ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ એફ સી. રેડી છે? અહીંયા શું લખશો ભાઈ? 4 DC. યુ નો ડીસી માટે હજી હમણાં આપણે વાત થઈ હતી. બોલો, F0 હશે. જોજો હવે શું થાય છે. ડીસી માટે F0 હશે એટલે 0 તમે ત્યાં મૂકી દેશો એટલે એક્સ ઓફ સી કેવો થઈ જશે? 1/0 ઇન્ફાઇનાઇટ થઈ જશે ને. મતલબ ડીસી કમ્પોનન્ટ માટે બરાબર છે. કેપેસિટર જે શું કરશે? ઇન્ફાઇનાઇટ રિએક્ટન્સ આપશે. રિએક્ટન્સની વાત છે, રઝિસ્ટન્સ કે એની વાત નથી. રિએક્ટન્સ ઇન્ફાઇનાઇટ આપશે. અને ઉલટાનું એસીમાં શું થશે? ધ્યાન આપજો. ઉલટાનું એસીમાં તમે એફ આપશો તો તમને એક્સ ઓફ સી શું મળશે? આ રીતે 1 અપોન 2 પાઈ એફ સી મળશે ને. એટલે કે ઉલટાનું તમને ઓછું મળશે ને. ચલો ત્યાં લખી આપું, એવી રીતે લખી આપું છું. જોવું જોઈએ કે એક્સ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 2 પાઈ એફ સી હોય હે, એમાં તમે એફ કેવી લેશો? હવે આ ખાલી આ શેની વાત હતી સમજાય? એસી ડીસીની. એટલે આમાંથી જાણવા શું મળ્યું ભાઈ? કે ડીસી માટેનો રિએક્ટન્સ કેવો છે? એનો નેચર ઇન્ફાઇનાઇટ છે કે ભાઈ ના જ પાદ એસી તું ન આવતો. અને એસી માટે શું છે એનો નેચર? 1 અપોન 2 પાઈ એફ સી. જોયું કે સાવ ઓછો હોય કે નીચે એફ આવે ને, ડિનોમિનેટરમાં એફ છે. ત્યાં ઇન્ડક્ટરમાં શું હતું? એફ ન્યુમરેટરમાં હતું, પ્રોપોર્શનમાં હતું, મલ્ટિપ્લિકેશનમાં હતું. અહીંયા ડિવિઝનમાં છે. એટલે એફ વધે એમ એક્સ છે ઉલટાનો ઘટતો જાય. સમજે? આપણે લખી જ છીએ. ચલો એફ લેસ હશે એસીની વાત જો, એસીની ફ્રીક્વન્સી ઓછી હશે ઉલટાની, તો તમને એક્સથી કેવું મળશે? લેસ મળશે. અરે સોરી, એક્સથી વધારે મળશે ને, ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. સમજાય? અને તમને કરંટ કેવો મળશે? આઈ બોલો લેસ મળશે. જ્યારે સામેની બાજુ આપણે વાત કરી એફ વધારે હશે જો દે તો એક્સથી તમને કેવો મળશે? ઓછો. અને એના માટે તમને કરંટ કેવો મળશે? વધારે. તો હવે તમને કોઈ પૂછે કે આ કયા ફિલ્ટરનું કામ કરે? સમજાણું? તો હાઈ પાસ ફિલ્ટરનું કામ કરે. કેમ?
નામ જ છે, શબ્દ પકડો, હાઈ પાસ. હાઈ પાસ મતલબ હાઈ ફ્રીક્વન્સીને એ પાસ થવા દેશે. ખ્યાલ આવે છે? જોવાઈ રહી છે ને, હાઈ ફ્રીક્વન્સી ઉલટાની હોય એમ સારું. આ શું કહેવાય? હાઈ પાસ ફિલ્ટર કહેવાય. ખ્યાલ આવે છે ભાઈ? શીખવા શું મળ્યું કે ઓલા ઇન્ડક્ટરને શું હતું, એસી પ્રત્યે થોડોક નફરત હતી અને ડીસી પ્રત્યે નફરત છે. જો ડીસી નહીં શું કરે છે, ઇન્ફાઇનાઇટ રેઝિસ્ટન્સ આપે, રિએક્ટન્સ આપે છે. ઓલામાં ઓલો જે એસીને શું કરતો હતો ભાઈ, વધારે રિએક્ટન્સ આપતો હતો, બિકોઝ એ 2πfl હતો. એમાં ફ્રીક્વન્સી હોય, ડીસીમાં ઉલટાનું 0 હોય. બરાબર છે? ચલો આને તમે નોટ ડાઉન કરી લો. ઓકે ચલો ભાઈ, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અહીંયાથી આપણે કન્ટિન્યુ કરી અને આ ત્રણેયને વર્ડ ટુ વર્ડ રિવાઇઝ કરશું. બરાબર? કે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ આ છે, કારણ કે આના ઉપરથી જ બધું આગળ છે ને. અને આમાં નેક્સ્ટ ટાઈમ આપણે જે હવે એની પેર બધી સ્ટડી કરશું, આર વિથ એલ, આર વિથ સી, એલ વિથ સી અને આર એલ સી આખું. એ 4 પેર, આ 3 પેર પૂરી થઈ, ટોટલ 7 પેર છે. 3 પૂરી થઈ, હવે 4 પેર આવશે. આ 3 શું હતા? પ્યોર હતા. હવે જે એની અંદર આ બધી વસ્તુની જરૂર પડવાની જ છે. એટલે આને પ્રિપેર કરી લેજો, ખાસ રિવાઇઝ કરાવીશ, પછી જ આપણે આગળ વસ્તુ. આમાં કંઈ ડાઉટ હોય કે કન્ફ્યુઝન હોય તો ખાસ ઇન્ફોર્મ કરજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ટેક કેર ઓફ યોર સેલ્ફ એન્ડ સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ લેક્ચર.